क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ તૈયાર છે આજનું ક્લોઝ આપવા માટે. મહત્વના પરિણામો આવવાના હતા, તે આવી ચૂક્યા છે. એક્શન ભરપૂર છે ભારતીય માર્કેટ્સમાં. બધા આપણે નજર કરીશું, પણ આવો સૌથી પહેલા નજર હેડલાઇન્સ પર. દિવસના ન્યૂનતમ સ્તરે બજાર નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ઘટી 23,600 ને નીચે. સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ તૂટીને 78,000 ને નીચે. સરકારી બેંકમાં વેચવાલીને કારણે બેંક નિફ્ટીમાં 100 પોઈન્ટથી વધુનો અત્યારે ફિલહાલ ઘટાડો અને ત્યારબાદ આવી રિકવરી. એસબીઆઈના પરિણામ બાદ ઇમ્પેક્ટ. પીએનબી, બેંક ઓફ બરોડા અને કેનરા બેંકમાં વેચવાલી. એનટીપીસી, બીઈએલ, ઓએનજીસી સતત 2 દિવસ તેજી બાદ તૂટ્યો. પીએસઈ ઇન્ડેક્સ, આ બધા જ સ્ટોક સહિત અનેક પીએસયુમાં વેચવાલીનો માહોલ. એફએમસીજી અને કન્ઝમ્પશનવાળા શેરમાં વેચવાલી આવી. આઈટીસી, ટાઇટન, ટ્રેન્ડ નિફ્ટીના ટોપ લૂઝર્સ. રિવર્સ ગિયરમાં ઓટો શેર. એમ&એમ, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર્સ સહિત મોટાભાગના ઓટો શેરમાં વેચવાલી. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે શું થયું. દિવસની શરૂઆતથી જ મૂડ જરાક ખરાબ હતો. આપણે તમને વાત કરી પણ હતી દિવસ શરૂઆતમાં જ કે એક વખત 23,600 આવે, 550 આવે તો કંઈક ખરીદી માટેની જગ્યા બને, બાકી નહીં. આજના ડેઝ લો જોઈ લો, 556. હજુ પણ ખરીદી જેવા સંકેત તો નથી. એટલે હવે આજે એક્સપાયરીનો દિવસ છે અને આજના દિવસે રિસ્ક લેવા જેવું અત્યારે ફિલહાલ છે નહીં, કારણ કે ઓપન ઇન્ટરેસ્ટના ડેટા હું તમને આગળ બતાવીશ. પણ પહેલાં નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરો. કેન્ડલનું ફોર્મેશન જરા ખરાબ છે. તમને જે સપોર્ટ લઈને ઉપર આવતા જોવા મળેલા હતા અને જે આપણો 350નું મેઇન લેવલ હતું કે જ્યાંથી તમે ઉપર આવ્યા, 200 દિવસની મૂવિંગ એવરેજને ડિસાઇઝિવલી તમે તોડી દીધી. મેં તમને કહ્યું પણ હતું કે 23,680 આ લેવલને નીચે જઈશું તો પ્રોબ્લેમ થશે. બહુ હેવી ઓપન ઇન્ટરેસ્ટ સાથે આજે 23,600 પર જે કોલ રાઇટર્સ છે, સીઈ, આ જે સીઈ રાઇટર્સ છે તેમણે બહુ હેવી પોઝિશન્સ બનાવી છે, જેના કારણે થઈને આજે પ્રોબ્લેમ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. તો 23,680 પરથી તમે નીચે આવ્યા અને આ લેવલની નીચે જો આજે બંધ મળે છે તો આવતીકાલ માટે જે ગવર્નર સાહેબ બોલવાના છે તે પહેલાં પ્રોબ્લેમ અહીંયાથી ખાસ ઊભા થશે. બીજું, એસબીઆઈના પરિણામોની રાહ જોઈ રહ્યો હતો. એસબીઆઈના પરિણામો પણ આમ જોવા જાઓ તો અનુમાનથી ઓછા છે, પણ ગાઈડેડ રેન્જમાં છે એમ કહી શકાય. અને અલ્ટિમેટલી થોડો સુધારો જરૂર બતાવે છે. નેટ એનપીએ સ્થિર છે, ગ્રોસ એનપીએ કંટ્રોલમાં છે. એટલે એસબીઆઈના પરિણામોનું પણ રિએક્શન કદાચ આવતીકાલ સુધીમાં માર્કેટ્સ આપશે ફરી એકવાર, તો એ પણ સારું છે. પણ અહીંયા જે કેન્ડલ ફોર્મેશન બની રહ્યા છે તમે જુઓ, આ માત્ર 3 કેન્ડલ પર પણ જો નજર કરો તો તમે જે 603નું લેવલ જે બ્રીચ કરીને, સુપર ટ્રેન્ડને બ્રીચ કરીને ઉપર આવ્યા હતા, ફાઇનલી હવે આજે તેને નીચે તમે લો બનાવી દીધા. ઇન્ટ્રાડે લો અગેન હું તમને રિવાઇઝ કરીને આપું, 556. એટલે આવી સ્થિતિમાં 23,500, 556 તમારે આવતીકાલે પોઝિશન જો કોઈ લઈ જવી હોય તો એક વખત તમારા માટે લોંગની જગ્યા બને. હું લોજિક સમજાવું તમને. જે ફોર્સની જરૂર હતી સુપર ટ્રેન્ડને તોડવા માટેની, તે ફોર્સ તો તમને અહીંયા મળી ગઈ. એ ફોર્સ બાદ 1-2 દિવસ કન્સોલિડેશન, થોડો ઘટાડો તમને જોવા મળ્યો, જે એવું બતાવે છે કે હવે માર્કેટ જે છે તે અહીંયાથી નવી તેજી કરવા માટે તૈયાર છે. આવતીકાલે ગવર્નર સાહેબ બોલશે, ગવર્નર સાહેબ પોતાના સ્ટેટમેન્ટ્સ આપશે અને શક્યતાઓ છે કે થોડું માર્કેટમાં તમને રેટ કટ પણ જોવા મળે અને ત્યારબાદની પણ પરિસ્થિતિ જોવા મળે. તો રેટ કટ આમ જોવા જાઓ તો પ્રાઇઝિંગ થઈ ચૂક્યો છે, કેમ કે આ જે તેજી અહીંયાથી આવી છે આ બજેટ બાદની, ગઈકાલે જે ટોપ પણ બન્યા ઇન્ફેક્ટ, તે રેટ કટના ઇમ્પેક્ટ પર જ હતા. એટલે વ્યાજદર તો ઘટવાના જ છે તેવું માર્કેટે માની લીધું છે અત્યારે. જો ભૂલે ચૂકે વ્યાજદરો ઘટતા નથી તો પછી હવે તમારા માટે અગેન જે આપણી જૂની રેન્જ હતી આવતીકાલે આવી શકે. અને જો વ્યાજદર ઘટી જાય છે
હું હવે એવું માનું છું કે અહીંયા જે તમારા ગઈકાલના હાઈ બન્યા હતા તે લેવલ એટલે કે 23,800 તરફ ફરી એકવાર નિફ્ટી આગળ વધી શકે છે, કારણ કે આજે તમે આ જે ફોર્મેશન જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જે સુપર ટ્રેન્ડ તોડ્યા બાદ એક હર્ડલ આવવું જોઈએ ને, તે હર્ડલ આવ્યું છે. આને હું સારી વાત ગણું છું અને આ જે થયું તે સારું થયું તે હું આજે માની રહ્યો છું. અને એટલા માટે જ આપણું બાઇંગ લેવલ 23,550 પર હતું. 550 આવી ચૂક્યું છે. આવતીકાલ માટે એક વખત તમારા માટે બાઇંગ ઝોન જરૂર બને છે, જ્યાંથી તમને ગેપ અપની શક્યતાઓ આમ જોવા જાવ તો અત્યારે તમને વિઝિબિલિટી નહીં લાગે, પણ હા ટેકનિકલી એવું બની શકે કે એક વખત સુપર ટ્રેન્ડ તોડ્યા બાદ ફરીથી તેને રિટ્રેસ કરવા માટે જ અહીંયાથી માર્કેટ નીચે આવ્યું છે. હવે ફરી એકવાર તમને ફોર્મેશન અહીંયા સારા બનતા જોવા મળી શકે છે. તો આવતીકાલ માટે થોડો વ્યૂ હું હવે અહીંયાથી કોન્ટ્રા પોઝિટિવ રાખીશ. રીઝન બીઇંગ, હવે આ જે સુપર ટ્રેન્ડ તોડ્યા બાદનો એક અવરોધ આવવો જોઈતો હતો તે આવી ચૂક્યો છે. હંમેશા આવું થાય જ છે, સુપર ટ્રેન્ડ તોડ્યા બાદ થોડું ઘટીને પછી જ માર્કેટ વધતું હોય છે. માત્ર સુપર ટ્રેન્ડના એક રીઝનથી નહીં, હું તમને બીજું પણ રીઝન જે આપી રહ્યો છું તે આવતીકાલે બીજા મહત્વપૂર્ણ પરિણામો પણ આવવાના છે. ઓટોમાંથી M&Mના પરિણામો આવવાના છે અને આ બધામાં ખાસ એવો ઘસારો આવ્યા બાદ M&M સારો ચાલી રહ્યો છે. SBIના પરિણામોનું રિએક્શન પ્લસ ગવર્નર સાહેબની પોતાની જે સ્ટેટમેન્ટ્સ પોલિસીના છે તે. તો આ બધું જોતા એક વખત હવે ફરી એકવાર તમે આજે ઇન્ટ્રાડે હાઈ તમારા બન્યા હતા તેના પર નજર રાખો. આવો 15 મિનિટના ચાર્ટ પર આજના કારોબારને પહેલાં સમજી લઈએ. એક્સપાયરીનો દિવસ હતો અને એક્સપાયરીના દિવસે આજે એક સરપ્રાઇઝ માર્કેટને મળી અને તે હતા 23,600ના કોલ રાઇટર્સ, જેના કારણે દિવસની શરૂઆતમાં જ તમે મૂડ જે છે તે જરા નેગેટિવ કરી દીધો અને એક વખત જરા નેગેટિવ મૂડમાં થયો બનો. તમારા 35 પોઈન્ટ્સ આસપાસની મજબૂતીના સંકેત હતા જે ગિફ્ટ નિફ્ટીના, તે પ્રમાણે તમે 65 પોઈન્ટ મજબૂતી સાથે ખુલ્યા હતા અને ત્યાંથી પછી નીચે આવ્યા એકવાર, પછી તમે અટક્યા નથી. પહેલાં થોડું સાઇડવેઝ કન્સોલિડેશનનો મૂડ જોવા મળ્યો, ફરી એક મોટી કેન્ડલ તમારી અહીંયા બની, ફરી થોડા સાઇડવેઝ કન્સોલિડેશનનો જોવા મળ્યો મૂડ, ફરી એકવાર સાઇઝેબલ કેન્ડલ બની અને અત્યારે તમે એકદમ નજીક 550ની આસપાસ કારોબાર અહીંયા ખાસ કરી રહ્યા છો, જે બતાવે છે થોડો પ્રોબ્લેમ અહીંયા ખાસ નિફ્ટીમાં છે. 15 મિનિટના ચાર્ટ પર હમણાં મેં જેમ તમને કહ્યું તેમ 556ના લો બન્યા છે અને હવે અહીંયાથી કોશિશ થઈ રહી છે. હવે આજનું ક્લોઝ એક તો તમે 200 ડેમાને નીચે બંધ થાવ છો એ વાત સારી તમને અહીંયાથી ખાસ કહી શકાય, કેમ કે એક વખત તમને હજુ પણ બાઇંગ ઝોન માટેની જગ્યા બની રહી છે, પણ તેમ છતાં પણ અલ્ટિમેટલી 15 મિનિટના ચાર્ટના હિસાબથી તો મૂડ અહીંયા ખરાબ જ આજના દિવસે જોવા મળ્યો. હવે ઓપન ઇન્ટરેસ્ટમાં જે હું 23,600ના કોલ કર્યો હતો એ જુઓ તમે, આ છે 23,600ના કોલ. સિગ્નિફિકન્ટ એડિશન આજના દિવસે થયું. તમને યાદ હશે 25,000 પર સૌથી વધારે કોલ હતા, રાઈટ? પણ ધીરે 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 કરતાં આ બધાએ સ્ટ્રાઇક્સ રોલ ડાઉન કરી. તમે 800 પર હતા, અહીંયા પણ સિગ્નિફિકન્ટ ઓઆઈ હતો, 700 પર પણ સિગ્નિફિકન્ટ ઓઆઈ હતો અને 600 પર લિમિટેડ ઓઆઈ હતો. પણ પછી બધા જ લોકો અચાનક જ શિફ્ટ થઈ ગયા અને 600નું જે લેવલ છે તેને પકડી રાખ્યું, જેથી તમે દિવસભર પછી 600 જે છે તે ક્રોસ કરી નથી શકી રહ્યા અને અત્યારે પણ પરિસ્થિતિ એ જ પ્રમાણે લિમિટેડ રેન્જમાં. પુટનો સપોર્ટ પણ ઇનફેક્ટ એટલો ના મળ્યો અને 600ના કોલ રાઇટર્સ ઇનફેક્ટ બધા જ લોકો સાથે મળીને 600ના કોલ વેચી દીધા હોય આજે એવું લાગ્યું અને એટલા માટે માર્કેટ એકદમ રેન્જમાં રહ્યું. પણ તેમ છતાં પણ તમે જુઓ મેગ્નિટ્યુડ જુઓ, તમારો આજનો હાઈ કેટલો હતો? હાઈ છે 773. એક વખત તમે સમજો 23,773 અહીંયાથી ખાસ બનતો જોવા મળે છે, રાઈટ? 773થી થયું શું? તમારા લો છે 550, 556ના. એટલે તમે ઓલમોસ્ટ જોવા જાઓ તો 250 પોઈન્ટ આસપાસ, 250 પોઈન્ટ આસપાસની વેચવાલી તમે જોઈ. 250 પોઈન્ટની વેચવાલીમાં પુટનો સપોર્ટ ક્યાંય નથી, તે પણ તમે જોઈ રહ્યા છો. હવે આ તો આજની એક્સપાયરી છે એટલે ચલો બહુ મહત્ત્વ ના પણ આપીએ, તેમ છતાં પણ જે મેગ્નિટ્યુડથી ઉપરના સ્તરોથી વેચવાલી આવી 800, 700 અને 600 આ બધા જ કોલ રાઇટર્સને અહીંયાથી ખાસ ફાયદો મળ્યો આજના દિવસે, તે અમેઝિંગ હતું. અને એટલા માટે પણ હું થોડું હવે અહીંયાથી વિચારી રહ્યો છું કે 200 દિવસની મૂવિંગ એવરેજને એક વખત ફરી એકવાર અટેમ્પ્ટ કરી શકે છે માર્કેટ. સો મને આજના ઘટાડામાં એક સરસ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળી રહી છે. 550 નિફ્ટી માટે સારી જગ્યા છે. એક વખત અહીંયાથી પોઝિશનલી આવતીકાલ માટે પણ લઈ જવું હોય તો જરૂર જગ્યા બનશે. રિસ્ક જે છે તમે વિચારો છો એટલું નથી, કારણ કે માર્કેટે હમણાં રિકવરી બતાવવાનું શરૂ કર્યું છે અને ચાન્સ હજુ પણ બની રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં આમ તો કોઈ સેન્સ નથી આજના ઓપન ઇન્ટરેસ્ટને ડિસ્કસ કરવાનો, પણ આજે કેટલી મોટી માત્રામાં અહીંયાથી ખાસ જુઓ તમે, ઓલમોસ્ટ 5.5 કરોડ તો છેલ્લો જે મેં અપડેટેડ આંકડો આપ્યો તમને એ પહેલાંનો તમને જોવા મળે છે. 5.5 કરોડના ઓઆઈ તમને જોવા મળી રહ્યા હતા. તો આ પરિસ્થિતિ. મીનવાઇલ બેંક નિફ્ટીના હવે ચાર્ટ્સ લઈ આવો સ્ક્રીન પર. બેંક નિફ્ટી પોસ્ટ SBI રિઝલ્ટ્સ વારંવાર કોશિશ કરી રહ્યું છે ઉપર આવવાની. તમને અત્યારે કેન્ડલ જે છે તે અહીંયાથી ખાસ પ્રોબ્લેમેટિક જોવા મળશે. સુપર ટ્રેન્ડ તમારા 395ના છે, 50,395ને ઉપર આજે બંધ આપવાની અટેમ્પ્ટ અગેઇન કરી રહ્યો છે બેંક નિફ્ટી. પ્લસ આપણી જે રેન્જ છે 50,000 થી 50,500
તે રેન્જમાં ફરી એકવાર જે છે તે અપર બેન્ડને ટેસ્ટ કરતો જોવા મળ્યો. આજના દિવસે બેંક નિફ્ટીનો હાઈ 553નો છે, ઉપર 553 અને લો તમારા બન્યા છે 149. સો મેં તમને આ 500 પોઈન્ટની રેન્જ કહી જ હતી. મેં તમને એ પણ કહ્યું હતું કે આજે બેંક નિફ્ટીમાં કંઈ કારોબાર આપણે નથી કરવો. રીઝન બિંગ આ 500 પોઈન્ટની રેન્જમાંથી જ્યારે તમે ઉપર કે નીચે જાઓ છો ત્યારબાદ તમને વધારે જગ્યા બનતી જોવા મળશે. અને એક વખત જો 500ને નીચે તમે રહો છો અથવા તો 50,000ને નીચે રહો છો અથવા તો 500ને ઉપર જાઓ છો તો તમારા માટે જગ્યા બનશે. તો બેંક નિફ્ટી હજુ પણ હું થોડું રાહ જોઈશ. આવતીકાલે આમ પણ રેટ સેન્સિટિવ બધા જ બેંક્સ છે જે રિએક્ટ કરશે ગવર્નર સાહેબ પોતાની પોલિસીમાં શું અનાઉન્સમેન્ટ્સ કરે છે તેના પર, તો એક વખત એ પણ જોવાનું રહેશે. લિક્વિડિટીની પ્રોબ્લેમ્સ તો સોલ્વ કરવાની કોશિશ કરી રહ્યા છે. એસબીઆઈના પણ સ્લિપેજીસ કંટ્રોલમાં હું આગળ એસબીઆઈના રિઝલ્ટ બતાવીશ તમને, એટલે આવી સ્થિતિમાં પ્રોબ્લેમ ઓછા રહેવાના ચાન્સ બની રહ્યા છે. હવે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર એક વખત નજર કરી લઈએ. અહીંયાથી ખાસ એક વખત ફરી એકવાર જરા ડેઇલી ચાર્ટ્સ બતાવો. એક લેવલ ડિસ્કસ કરવાનું રહી ગયું છે મારે. નિફ્ટી બેંકના ડેઇલી ચાર્ટ્સમાં એક મહત્વનો સપોર્ટ આજના દિવસે ફરી એકવાર ટેસ્ટ કર્યો છે આપણે, તે છે 200 દિવસની મૂવિંગ એવરેજ. લેવલ થાય છે 50,210. હા, આ લેવલની ઉપર તમે બંધ આપો છો, જે લાગી રહ્યું છે સોફાર કે થઈ જશે. આ તોડ્યું હતું તે બાદ રિકવર થયા છીએ. સો આ લેવલની ઉપર બંધ આપીએ છીએ સતત ત્રીજો દિવસ. પહેલો દિવસ અને આ બીજો દિવસ થાય છે આમ તો બીજા દિવસ સતત તમને આ લેવલની ઉપર બંધ મળે છે તે પણ સારી વાત ગણાશે. સુપર ટ્રેન્ડ તોડવા માટે 395 લેવલ મેં કહેલું જ છે. સો બેંક નિફ્ટી એક વખત કન્ફર્મેશન આપવા દો, અત્યારે કન્જંક્શન ઝોનમાં છે. હવે લાવો 15 મિનિટના ચાર્ટ. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ દિવસની શરૂઆત થઈ ત્યારથી લઈને વેચવાલીનો મૂડ માહોલ બન્યો હતો અને જે મજબૂતી સાથે ઓપન થયા હતા તમે, સારી મજબૂતી 550ને ઉપર હતા તમે, ત્યાંથી શાર્પ વેચવાલી આવી અને થોડી ખરીદદારી ન્યૂનતમ સ્તરોથી આવ્યા બાદ ફરી વેચવાલીનો માહોલ અહીંયાથી ખાસ બનતો જોવા મળ્યો. પણ વોલ્ટિલિટી હતી એસબીઆઈના પરિણામો પહેલાં, જે બાદ છેલ્લે તમને જે છે આ વોલ્ટિલિટીમાંથી બહાર આવવાની કોશિશ બેંક નિફ્ટી ફરી કરતા જોવા મળી રહ્યા છે અને મજબૂતી તરફ 300ને ઉપર હવે અહીંયાથી ટકવાની કોશિશ ચાલી રહી છે. ઓલમોસ્ટ જુઓ સુપર ટ્રેન્ડના લેવલને આવી ગયા. મેં તમને કહ્યું પણ હતું કે મને બંધ જે છે તે આજે 390-95 પર જોઈએ છે અને લગભગ એવું થવા જઈ રહ્યું છે. તો જોઈએ હવે આગળ મોમેન્ટમ કઈ દિશામાં લઈ જાય છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ ક્વિકલી. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે 50,000 પર મેઇન એક્શન તમને અહીંયા જે છે તે પુટના સપોર્ટનું મળી રહ્યું છે. આ છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. કોલ ભલે ઊભા હોય, અહીંયાથી ખાસ હજુ તો મંથલી એક્સપાયરી છે. આ તરફ મેઇન ચેલેન્જ તમારા માટે 51,000 છે, જેને પણ તમારે ધ્યાન પર રાખવું જરૂરી બની જશે. તો અલ્ટિમેટલી તમારી રેન્જ જે છે તે આ પ્રમાણે બની રહી છે 50,500, આ તરફ 50,000 અને આ તરફ તમે જુઓ છો 51,000. આ રેન્જમાંથી બહાર નીકળો પછી જ કંઈક કરવું છે, ત્યાં સુધી નહીં. આવો ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી પણ જુઓ તમે આજે કોલ પુટ બંનેમાં એડિશન છે અને એ છે 50,500 પર. 50,400માં પુટનું સ્ટ્રોંગ એડિશન છે, 50,500માં કોલનું સ્ટ્રોંગ એડિશન છે અને બંનેની સંખ્યા જે છે તે ઓલમોસ્ટ અહીંયાથી 2.3 લાખ અને 2.2 લાખ તમને જોવા મળી રહી છે. તો આવી સ્થિતિમાં એકદમ નેક ટુ નેક ચાલી રહ્યા છે 400-500ની વચ્ચે. હું એટલા માટે જ આ 500 પોઈન્ટની રેન્જમાં કંઈ કરવા નથી માગતો. એકવાર ઉપર ટકી ગયા તો પછી આગળ જગ્યા મળશે અથવા તો નીચે 50,000ને નીચે તમને જગ્યા મળશે, ત્યાં ધ્યાન રાખો. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. મેં જેમ તમને કહ્યું તે પ્રમાણે નિફ્ટી અને બેંક નિફ્ટી માટે બહુ અમેઝિંગ અને ઇન્ટરેસ્ટિંગ એક્શન આજના દિવસે છે. આવતીકાલે ગવર્નર સાહેબ બોલવાના છે એ પહેલાં બેંક નિફ્ટી એક મહત્ત્વના કન્જંક્શન ઝોનમાં છે અને નિફ્ટી સપોર્ટ શોધવાની કોશિશ કરી રહ્યું છે, પણ સો ફાર નિફ્ટીને સપોર્ટ મળ્યા નથી. પણ આપણે હવે એવું વિચારીએ કે 550 એક સારી જગ્યા છે જ્યાંથી તમે ફરી એકવાર 200 ડેમાને ઉપર આગળ નીકળીને જે છે તે 600ને પાર સરસ જગ્યા મળશે તો 800 તરફ જવાની કોશિશ કરી શકો એવા સંકેત અત્યારે ફિલહાલ બની રહ્યા છે. બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. ચર્ચા કરીએ તેમની સાથે બ્રેક બાદ. બ્રેક બાદનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સે જ રેન્જમાં સોફાર રહેવાની કોશિશમાંથી આગળ હવે જોઈએ બેંક નિફ્ટી પૂરી કોશિશ કરી રહ્યું છે લીડ લેવાની અને મિડકેપ સ્મોલ કેપમાં પણ આજે મિડકેપમાં બહુ મોટું પનિશમેન્ટ મળ્યું છે. બાય ધ વે 1.25% આસપાસની વેચવાલી મિડકેપમાં છે અને સ્મોલ કેપ પણ 0.5% આસપાસનો ઘટાડો તમને 17,000 સોફાર લગભગ જાળવી રાખવાની કોશિશ થઈ રહી છે. પણ આગળ વધીએ દિગ્ગજ પરિણામો જે આવ્યા છે તે ડિસ્કસ કરી લઈએ એક વખત. તે છે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, દેશની સૌથી મોટી સરકારી બેંક. નફો જે છે તે 9,164 કરોડ રૂપિયાથી 16,891 કરોડ રૂપિયા થઈ ચૂક્યો છે. ખાસો એવો વધારો છે. પણ જે અનુમાન હતા તે 17,200 કરોડ રૂપિયાના હતા. એટલે અનુમાનની જે એક રેન્જ છે એમાં અપર રેન્જની નીચે
થોડા જોવા મળ્યા છે એટલા માટે થઈને. વ્યાજથી આવક તમે જુઓ તો 39,816 કરોડ રૂપિયાથી વધીને 41,446 કરોડ થઈ. સો નફો અને આવક બંને વધ્યા, પણ અગેઇન આ બંને જે છે તે અનુમાનથી ઓછા છે. 42,500 કરોડ રૂપિયાનું અનુમાન હતું. NPS તમે જુઓ 2.13% ઘટીને 2.07% થઈ ગયા છે. સો ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર અહીંયા NPAમાં પણ ઘટાડો છે. નેટ NPA 0.53% પર યથાવત છે. સો સ્ટેબલ રહ્યા, વધ્યા નથી, તે પણ સારી વાત ગણાય. એટલા માટે એ પણ એક પોઝિટિવ વાત ગણો. અને પ્રોવિઝન જે છે, જે સવારે આપણે વાત કરી હતી આજે કે સૌથી મહત્વનો આંકડો પ્રોવિઝન રહેશે, તો પ્રોવિઝન પણ કંટ્રોલમાં છે. 911 કરોડ માત્ર થઈ ગયા છે. 4,506 કરોડથી પ્રોવિઝન ઘટ્યા છે. વિચાર કરો, એટલે બહુ મોટો સુધારો અહીંયા તમને જોવા મળશે. ત્રીજા ત્રિમાસિકમાં ડિપોઝિટ ગ્રોથ 10% જોવા મળ્યો છે. અને ડોમેસ્ટિક એમના જે માર્જિન્સ છે, બસ આ એક જ પ્રોબ્લેમ છે, 3.14%થી ઘટીને 3.01% થઈ ગયા છે. જે બાદ અત્યારે ફિલહાલ પરિણામ બાદ તમે સ્ટોકને જુઓ તો લીલા નિશાનમાં આવવાની પૂરી કોશિશ કર્યા બાદ ફરી 1%ના ઘટાડા પર 758 પર. આજની રેન્જ તમે જુઓ તો 751થી 770ની રેન્જ બની ચૂકી છે. સો SBI ખૂબ જ મહત્વપૂર્ણ સ્તરો પર અત્યારે આવી ચૂક્યો છે. પણ પરિણામોનું એક બહુ મોટું જે કહી શકાય તે લેન્ડમાર્ક ક્રોસ કરી ગયા બાદ હવે SBIના ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તેની આગળ આપણે ચર્ચા કરીશું. હવે ફિલહાલ એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ મારા સહયોગી પાસે જઈ અને SBIના ચાર્ટ્સ પર આપણે નજર કરી લઈશું. બ્રેક બાદ સ્વાગત છે. SBIના પરિણામો પર આપણે ચર્ચા કરી રહ્યા હતા. બ્રેક પહેલાં હવે SBIના ચાર્ટ્સ પર નજર કરીશું. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. પરિણામ બાદ ચાર્ટમાં શું ફોર્મેશન SBIમાં બની રહ્યા છે? હવે SBIના પરિણામ આપણે જોઈએ તો ઓવરઓલ આપણને સારા જોવા મળી રહ્યા છે કે એમના પ્રોવિઝન ઘટ્યા છે, સામે એમના ગ્રોસ NPA ઘટ્યા છે, જે પોઝિટિવ વસ્તુ કહેવાય, અને સામે નેટ NPA પણ આપણને ફ્લેટ જોવા મળે છે. એટલે કે ઓવરઓલ નંબરમાં આપણને ક્યાંય ખરાબી જોવા નથી મળી. પરંતુ ચાર્ટ્સ ઇન્ડિકેટ કર્યા છે એની ઉપર આપણે નજર કરીશું. તો ચાર્ટમાં તમે નજર કરશો તો એક 760 આ એક લેવલ ઘણું ક્રુશિયલ સપોર્ટ તરીકે આપણે ચાર્ટમાં આપણને જોવા મળ્યું છે વારંવાર. હવે અત્યારે આપણે 756થી 758 આજુબાજુ કારોબાર કરી રહ્યા છે. એક તો આપણે આજનો દિવસ ક્લોઝ જો 760 ઉપર થઈએ તો સૌથી વધારે પોઝિટિવ વસ્તુ છે. હવે 760ની ઉપર જો આપણે ક્લોઝ ના થઈએ તો જે આજનો જે લો છે 752 આજુબાજુનો, એને પણ આપણે ખાસ કરીને સંભાળવાનો ટ્રાય કરવો જોઈએ. જો 752ની ઉપર ક્લોઝ થઈએ તો કોઈ ચિંતાનો વિષય નથી. હવે જે 760નો જે લેવલ છે ને, એ તમે આજે બ્લુ ટિક તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી સારો આપણને અહીંયાથી સપોર્ટ મળે. તો બીજું જો અહીંયાથી તમે સપોર્ટ નહોતો મળ્યો તો અહીંયાથી 725ના લેવલ જોવા મળ્યા હતા. એટલે કે 760 આ એક લેવલ જળવાવું ઘણું મહત્વનું છે. હવે નીચેની તરફ જો તમને કહું તો આજે તમે જોઈ રહ્યા છો 725 કે જ્યાં પોઝિશનલ ઉપર આપણને એથી સપોર્ટ જોવા મળી રહ્યો છે, પણ કે એના કોઈ ચાન્સીસ અત્યારે હાલ આપણને જોવા નથી મળી રહ્યા કે આપણને એ સ્ટોકમાં અત્યારે જોવા મળે લેવલ, કારણ કે ઓવરઓલ નંબરમાં એવું કોઈ ખાસ ખરાબી જોવા નથી મળતી. હવે આવતીકાલે છે RBIને હવે જે રેટ કટ ઉપર જે બી નિર્ણય આવવાના છે એની ઉપર હવે એક મુવમેન્ટ જોવા મળશે. પરંતુ હવે આજે માર્કેટ બંધ થવા આવશે. હવે એવા ટાઈમે ક્લોઝ શું થાય છે એ જાણવું મહત્વનું રહેશે. જો ક્લોઝ આપણે જે વાત કરી 760 જો આની ઉપર આપે તો ઘણી સારી એવી વસ્તુ છે. હવે બીજું આપણે વાત કરવા માંગીશું તો 763 આ એક લેવલ છે કે જેની ઉપર આપણે જવું જરૂરી છે ડેઇલી ચાર્ટમાં SBIમાં, કારણ કે 763 એક લેવલ છે કે જ્યાં આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી રહી છે ડેઇલી ચાર્ટમાં. એટલે કે જો એની ઉપર આવે તો આપણને નેક્સ્ટ આપણે 783 સુધીના લેવલ આપણને આવનારા 2 થી 3 દિવસમાં જોવા મળી શકે છે જો 763નું ક્લોઝ આપે તો. એટલે હાલ 760ની ઉપર આપણે ક્લોઝ થવું જરૂરી છે. અને જો એ જળવાય તો સાથે સાથે 763નું લેવલ છે એ પણ ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. 760 ઉપર એક સપોર્ટ છે અને 763 છે કે જ્યાં આપણને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. એટલે કે 760નું લેવલ છે કે જેની નજીક આપણને ઘણો મહત્વનું આપણને સ્તર SBIમાં જોવા મળી રહ્યું છે. આ સચવાવું જોઈએ. અને જો શોર્ટ ટર્મ પર્પઝથી આપણે જો નીચે સ્ટોપ લોસની એટલે કે સપોર્ટની વાત કરવા માંગીએ તો એ છે આપણો 748 રૂપિયા કે જે અહીંયાથી જળવાવું જોઈએ. જો 748નું લેવલ જળવાય તો કોઈ ચિંતા નથી. અને ઓવરઓલ આપણે જેમ નંબર વાત કરીએ કે નંબરમાં કાંઈ ખરાબી છે નહીં, કે કંપનીનો જે નફો છે સારો એવો વધ્યો છે. સામે જો કંપનીની જે આપણે આવક વધી, આવક સારી એવી વધી છે, એમને ગ્રોસ NPA ઘટ્યા છે, પ્રોવિઝન ઘટ્યા છે, સ્લીપેજીસ પણ ઘટ્યા છે. એટલે કે ઓવરઓલ નંબર આપણને એથી સારા જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે આપણને આ સપોર્ટ જે છે 748 ક્યાંક ને ક્યાંક જળવા શકે છે. અને સાથે કે જે 760 છે અને એની પાર આપણે જેમ વાત કરી 783 સુધીના પણ લેવલ આપણને આવરા દિવસોમાં આપણને જોવા મળી શકે છે. યસ, ઓકે, તો ફરી એકવાર ધીરે ધીરે જે આગળ વધી શકે તેમ છે SBI નજર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો પરિણામો અને પરિણામો બાદ જે ખાસ કહી શકાય ચાર્ટના ફોર્મેશન છે તે બંને અમે આપને બતાવી દીધા છે. નજર જરૂરથી રાખો. આગળ વધીએ હવે નિફ્ટીના જરા ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લો તમે. સારી એવી મજબૂતી જે છે તે અમુક સ્ટોક્સમાં આજે જોવા મળી રહી છે નિફ્ટીના. ભલે ઇન્ડેક્સનો હાલ ખરાબ હોય તેમ છતાં પણ એક તો સિપ્લા
2.25% ઉપર છે સ્ટોક. નજર રાખો તમે. અદાણી પોર્ટ 1.5% ઉપર તમને જોવા મળશે. HDFC લાઈફમાં 1.25%થી વધુની તેજી છે. ટાટા કન્ઝ્યુમર, ઇન્ફોસિસ, ડોક્ટર રેડ્ડીઝ બધામાં મજબૂતી. વેચવાલી ક્યાં છે? ટ્રેન્ટ, બહુ મોટી પનિશમેન્ટ આ સ્ટોકને મળી રહી છે. આગળ પછી ચર્ચા કરીશું. BEL 3% નીચે છે. ટાઇટન 2% નીચે છે. ભારતી એરટેલ 2% નીચે. NTPCમાં પણ વેચવાલીના સંકેત. ONGC, ITC લિસ્ટ બહુ લાંબુ છે. SBI અત્યારે જુઓ 750 આસપાસ ફરી એકવાર આવી ચૂક્યો છે. પાવર ગ્રીડમાં વેચવાલી. M&M પરિણામ આવતીકાલે આવવાના છે. બાય ધ વે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના તે પહેલાં અત્યારે ફિલહાલ વેચવાલી અહીંયા. આઈશર મોટર્સ, ટાટા મોટર્સ બધા જ ઓટો સ્ટોક્સમાં થોડું દબાણ તમને જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી જે વારંવાર લીલા નિશાનમાં રહેવાની કોશિશ કરી રહ્યું છે. અહીંયા IDFC ફર્સ્ટ બેંક 0.5% ઉપર છે. એક્સિસ બેંક તમને જોવા મળશે 0.5% ઉપર છે. ઇન્ડસઇન્ડ બેંકમાં 0.5%ની મજબૂતી છે. સો આ બધા સ્ટોક્સ તમને મજબૂતીમાં. SBI એટલે કે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સૌથી ટોપ લૂઝર અત્યારે ફિલહાલ બેંક નિફ્ટીનો જોવા મળી રહ્યું છે. AU બેંક અને કેનરા બેંકમાં પણ 1% વેચવાલી તમને જોવા મળશે. તો આ છે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ. જરા નજર કરી લો. અહીંયા ખાસ અમુક સ્ટોક્સ બઝિંગ છે આજના દિવસે. ગ્લેક્સો સ્મિથ નાઇલ એટલે કે GSK તમને અહીંયાથી જોવા મળશે. જબરદસ્ત એક્શન. GSK ફાર્માની અંદર ગ્લેક્સોમાં તમને આજે 2210 જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. બાય ધ સ્ટોક અમેઝિંગ પરફોર્મન્સ કરી રહ્યો છે. ત્યારબાદ તમે નજર કરશો અહીંયાથી ખાસ તમને જોવા મળશે કેસ્ટ્રોલની અંદર બહુ સરસ કોન્ઝિક્યુટિવલી ત્રીજો કે ચોથો દિવસ છે આ સ્ટોક. બહુ સરસ અપમૂવમાં છે. ઇનફેક્ટ હું વીકલી ચાર્ટ જોઉં તો એકદમ સીધા સ્ટેપ્સ બની રહ્યા છે. નીચે 177 આસપાસથી 200 ઉપર નીકળ્યો. 25 રૂપિયા તો 3 દિવસમાં વધી ગયા. કેસ્ટ્રોલ બહુ જ સરસ અમેઝિંગ પરફોર્મન્સ અહીંયાથી જોવા મળ્યું છે. આ સિવાય તમે જુઓ રેડિંગ્ટન. આ સ્ટોક મેં તમને ગઈકાલે પણ હાઇલાઇટ કર્યો હતો. પરિણામો બાદ આજે પણ સારી ખરીદદારી છે. સીમ્સ લાઇક એપલ પ્રોડક્ટ્સના ડિમાન્ડ વધી ગઈ હોય તેવું કદાચ અત્યારે જોવા મળી રહ્યું છે. આ સિવાય જે કે લક્ષ્મી છે, મહારાષ્ટ્ર સીમલેસ આ પણ એક સ્ટોક છે કે જેમાં સારી મજબૂતી તમને જોવા મળશે. સોલાર ઇન્ડસ્ટ્રીઝ તમને જોવા મળશે. મેજર વેચવાલી છે અત્યારે ફિલહાલ. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં મેજર મંદીના સંકેત બની રહ્યા છે. 5-5% નીચે છે અત્યારે ફિલહાલ લોધા. આ સિવાય હિન્દુસ્તાન ઝિંક CCLમાં પણ થોડી વેચવાલી બનેલી છે. પરિણામોની ઇમ્પેક્ટ. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે. ચર્ચા કરીએ તેમની સાથે. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સો ફાર જોઈ રહ્યા છીએ ઘટાડાના જ મૂડમાં. પરિણામો SBIના આવ્યા બાદ બેંક નિફ્ટી વારંવાર કોશિશ કરી રહ્યું છે. બાકી નિફ્ટીને તો કંઈ ખાસ સપોર્ટ સો ફાર મળ્યા હોય તેવું જણાતું નથી. વધુ ચર્ચા કરીએ આપણી સાથે nimeshthakar.comના નિમેશ ઠાકર જોડાઈ રહ્યા છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અમેઝિંગ એક્શન બજેટ બાદ સો ફાર આપણને જોવા મળ્યું છે, જેમાં સારી તેજીમાં તમે નીચે જે છે તે ખાસ 22,800થી ઉપર 23,800 સુધી આવી ગયા. એટલે કે સરસ 1000 પોઈન્ટની રિકવરી નિફ્ટીએ બતાવી દીધી છે, જે રિસેન્ટ ફોર્મેશન બતાવ્યા સપોર્ટના ત્યારબાદ. હવે પોસ્ટ બજેટ આપણા સૌ કોઈની નજર આજે જે પરિણામ હતા SBI ને આવતીકાલે M&Mના પરિણામો છે આ બધા પર, અને આવતીકાલે ગવર્નર સાહેબ શું સંબોધન કરે છે તેના પર બનેલું છે. ભારતીય માર્કેટ્સ કયા સ્ટેટમાંથી પસાર થઈ રહ્યા છે? નિફ્ટી અને બેંક નિફ્ટીને શું સ્ટ્રેટેજી સાથે જુઓ છો સર? વેરી ગુડ આફ્ટરનૂન. યસ, માર્કેટની અંદર જે પ્રમાણે બજેટ ખાસ કરીને કન્ઝમ્પશન ઉપર જે ફોકસ કરવામાં આવ્યું છે અને જે કહેવાય કે લો હેંગિંગ ફ્રૂટ્સ ઉપર ફાઇનાન્સ મિનિસ્ટરે નજર રાખી છે, એ ઘણું એક આવકારદાયક છે. મારું માનવું છે કે એની એક કન્ઝમ્પશન જે અત્યારે આપણે GDPની અંદર જે ગ્રોથ સ્લોડાઉન થઈ રહ્યો હતો એની અંદર મેઇન ફેક્ટર જે છે 4 પાર્ટ હોય છે. દર્શક મિત્રોની જાણકારી માટે કહી દઈએ કે એક કન્ઝમ્પશનનો પાર્ટ હોય છે, એક ઇન્વેસ્ટમેન્ટ્સનો પાર્ટ હોય છે, એક ગવર્મેન્ટ એક્સપેન્ડિચરનો પાર્ટ હોય છે અને એક એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ એટલે નેટ પોઝિશન શું છે એનું પાર્ટ હોય છે. આ ચારના કોમ્બિનેશનથી કોઈ પણ દેશની ઇકોનોમીની GDPનું આંકલન થાય છે. હવે એની અંદર આપણે જોતા હતા કે જે પ્રમાણે ગવર્મેન્ટ પોતાના જે ટાર્ગેટ એક્સપેન્ડિચર હતા એ ક્યાંક ને ક્યાંક પૂરા નથી કરી રહ્યા અને ત્યાં ક્યાંક સ્લોડાઉન જોવા મળ્યું હતું છેલ્લા 3 મહિના થયા. એની હિસાબે એક GDP પર ઇમ્પેક્ટ આવતી હતી. અર્બન હાઉસિંગ, અર્બન સ્પેસની અંદર પણ, સિટીના એરિયાની અંદર પણ જે દિવાળી બાદ આપણે જોયું હતું કે અચાનક જ જે સ્પેન્ડિંગ હતી ત્યાં એક સ્લોડાઉનનો ફેસ આવતો હતો. રીઝન કોઈ પણ હોઈ શકે.
તો આ બધા ફેક્ટરની હિસાબે આપણો જીડીપી ગ્રોથ જે છે સ્લો થતો હતો. અને હવે જો વાત કરીએ કે પ્રાઇવેટ કેપેક્સ એ પણ ત્યાં ક્યાંક ને ક્યાંક જે છે એ સ્લો ડાઉન તરફ જતું હતું. ઓલ ઓવર જોવા જઈએ તો જીડીપીને જો બૂસ્ટ કરવું હોય તો કેવી રીતના થઈ શકે? જો ગવર્મેન્ટે ઇન્ફ્રા ઉપર કેપેક્સ વધાર્યું હોત તો એ કેપેક્સ વધારવાની પાછળ એક પ્રોસેસ છે ને, એ પ્રોસેસમાંથી એની ઇમ્પેક્ટ આવે છે, પણ એક લાંબા ગાળે ઇમ્પેક્ટ આવે છે. પરંતુ જો ટૂંકા ગાળે ઇમ્પેક્ટ લઈ આવી હોય તો લોકોના હાથમાં પૈસા આપો, અને લોકોના હાથમાં પૈસા આવશે તો બટ ઓબ્વિયસ છે કે આઈધર લોકો સેવિંગ્સ કરશે કાં એને એક્સપેન્સ કરશે. તો એના હિસાબે જીડીપીની અંદર જે છે કે આપણી ઇન્ડિયન ઇકોનોમી એક કન્ઝમ્પશન ડ્રીવન ઇકોનોમી છે, અને જ્યારે 140-142 કરોડનું પોપ્યુલેશન કન્ઝમ્પશન ઉપર ફોકસ કરે છે તો એની સીધી જ જલ્દી ઇમ્પેક્ટ જે છે એ ઇકોનોમીમાં જોવા મળે છે. એટલે ગવર્મેન્ટનું જે ફોકસ છે ક્લિયરલી એક કન્ઝમ્પશનની દિશામાં છે. સેમ વસ્તુ હવે આરબીઆઈ દ્વારા પણ રેટ કટની અત્યારે અપેક્ષા સેવાઈ રહી છે. એટલે જો આરબીઆઈ પણ રેટ કટ કરે છે, અને ઇનફેક્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે રેટ કટ થયા પછી ઈએમઆઈની અંદર ઘટાડો થાય છે કે નહીં. જો બેંકોએ પાસ્ટની અંદર ઘણી બધી વખત આપણે એવા ઇન્સિડન્ટ જોયા હતા કે બેંકોએ ઈએમઆઈની અંદર ફેરફાર કરવાની જગ્યાએ ટેનોરમાં ફેરફાર કર્યા હતા. પરંતુ જો આવું ના થાય અને જો ખરેખર ઈએમઆઈમાં કટ થાય છે તો લોકોના હાથની અંદર પૈસા એડિશનલ વધશે, ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી લોકોના હાથમાં પૈસા વધશે અને એની ઇમ્પેક્ટ કન્ઝમ્પશન ઉપર આવશે. તો મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક અત્યારે માર્કેટ એ દિશાને પકડીને ચાલી રહ્યું છે, અને કન્ઝમ્પશન ઓરિએન્ટેડ સેક્ટર અહીંથી સારું કરે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. હવે જરા માર્કેટની સ્થિતિને સમજીએ સર આપણે, કેમ કે ટેકનિકલી જોવા જાઓ કે ફંડામેન્ટલી બહુ ક્રુશિયલ સ્ટેજ પર છે. આવતીકાલે ગવર્નર સાહેબ સંબોધન કરવાના છે, અને માર્કેટે સોફાર એવી એન્ટિસિપેશન લગાવી છે કે રેટ કટ આવવો જોઈએ. પરંતુ જે પહેલાંનું લિક્વિડિટી મેજર એમણે લઈ લીધેલું છે, ગવર્નર સાહેબે આવીને તુરંત જ પહેલાં તો લિક્વિડિટી માર્કેટને સોંપી દીધી. સો આ જે પગલું છે તેને કઈ રીતે તમે સમજો છો, અને હવે આવતીકાલ માટે થઈને ગવર્નર સાહેબ પાસે પિચ કેવી છે, કયા પ્રકારે તેઓ અહીંયાથી ખાસ અગ્રેસિવ થઈ શકે છે કે ડિફેન્સિવ થવું પડશે, તે હવે ખાસ સમજવું જોઈએ આપણે. જરૂરથી ચોક્કસ યસ, લિક્વિડિટી મેઝરમેન્ટ લીધા છે એની ના નથી, પરંતુ એ લિક્વિડિટીથી લોકોના હાથમાં પૈસા વધશે કે કેમ? એ ઓએમઓ ઓપરેશન્સ કર્યા છે વારંવાર, ઘણી બધી વખત આરબીઆઈ જે છે આ ઓપરેશન્સ કરતી આવતી હોય છે લિક્વિડિટી મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી. પરંતુ જ્યારે ઇન્ટરેસ્ટ રેટની અંદર વધારો કે ઘટાડો થતો હોય છે તેની સીધી ઇમ્પેક્ટ એના જે કંઈ પણ રિલેટેડ સેક્ટર્સ છે, જાય તમે હાઉસિંગ સેક્ટર જુઓ, તમે જાય ઓટોમોબાઈલ સેક્ટર જુઓ કે કોઈ તમે અન્ય સેક્ટર જુઓ, એની સીધી ઇમ્પેક્ટ જે છે એ લોકો સુધી પહોંચતી હોય છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, અગર આપણે બેલેન્સ શીટની પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ, બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ, તો જે રેટ ઓફ બોરોઈંગ જે છે કંપનીઓના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે માર્જિન્સ જે છે એ ક્યાંક ને ક્યાંક થોડા પ્રેશર્સમાં છે, અને એ માર્જિનની અંદર જો બુસ્ટઅપ લેવું હોય તો ઇન્ટરેસ્ટ કોસ્ટ ઓછી થશે તો કંપનીના માર્જિન સુધરશે, તો કંપની નવું એક્સપાન્શન કરશે, અથવા જો સસ્તી લોન મળતી હશે તો નવો વ્યક્તિ નવી લોન લઈને એક્સપાન્શનનું કામ કરશે અથવા નવો બિઝનેસ લઈ આવશે. તો આ બધા ફેક્ટર જે છે એ ઓએમઓથી જે છે પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો, એના માટે ઇન્ટરેસ્ટ રેટ કટ થવા વધારે જરૂરી છે. એટલે જો ઇન્ટરેસ્ટ રેટ કટ થશે તો એની સીધી ઇમ્પેક્ટ માર્કેટ ઉપર આવશે, અને એની હિસાબે મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક જે આપણે કન્ઝમ્પશનની વાત કરી, જે પ્રમાણે બજેટની અંદર કન્ઝમ્પશન થીમને પકડવામાં આવી છે, એને એક સપોર્ટ મળશે, અને આવતા 3 થી 6 મહિનાની અંદર માર્કેટમાં એક રિકવરી આવશે. એટલે આ લિક્વિડિટી, ઓએમઓની લિક્વિડિટી અને રેટ કટની લિક્વિડિટી ઘણો જમીન આસમાનનો ફરક છે. એક જે છે એ લિક્વિડિટી મેનેજમેન્ટ ટૂલ છે, અને બીજું ટૂલ જે છે ગ્રોથને બૂસ્ટઅપ કરવા માટેનું ટૂલ છે. ક્લિયરલી. સો હવે આપણે સૌ કોઈનું ફોકસ તો ત્યાં જ રહેશે. સર, હવે સૌથી પહેલાં તો તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન પર નજર કરી લઈએ. આજે કયા સ્ટોક ખાસ તમારા રડાર પર? યસ, મને લાગે છે કે ઓઇલ માર્કેટિંગ કંપની કરંટ લેવલે એક સારા વેલ્યુએશન ઉપર ટ્રેડ થઈ રહી છે, અને આ કરેક્શન પછી એમાં રિસ્ક રેશિયો ઘણો ફેવરેબલ દેખાઈ રહ્યો છે. ક્રૂડ ઓઇલના પ્રાઇસમાં પણ આપણે અહીંથી એક વધારો જોઈ રહ્યા છીએ, તો એની પણ એક ઇન્વેન્ટરી પોઈન્ટ ઓફ વ્યૂથી એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. એટલે હિન્દ પેટ્રો, મારું માનવું છે કે હિન્દ પેટ્રોની અંદર કરંટ લેવલથી ખરીદી કરીને ચાલુ છે. નીચેની તરફ સ્ટોપ લોસ 325 પાસે રાખવાનો રહેશે, અને ઉપરની તરફ 420-440 સુધીના લક્ષ્યાંક આવતા 3 થી 6 મહિનામાં જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે હિન્દ પેટ્રોની અંદર કરંટ લેવલથી હું ખરીદી કરવાની સલાહ આપીશ. સો હિન્દુસ્તાન પેટ્રોલિયમ અહીંયાથી ખાસ HPCL પર તમારી નજર હોવી જોઈએ. સરસ એક્શન બની શકે છે. 440ના આગળ લક્ષ્ય બનશે, 325ના સ્ટોપ લોસ સાથે નજર તમારે રાખવાની રહેશે.
વધુ એક સરકારી કંપની SBI તમારા પાસે લઈને આવીએ સર. પરિણામો આવી ગયા છે. પરિણામો સો ફાર સો ગુડ, કોઈ લગભગ પ્રોબ્લેમ્સ છે નહીં. પ્રોવિઝન સ્લિપેજીસ બધું કંટ્રોલમાં. ઇનફેક્ટ માર્જિન થોડા ઘટ્યા છે. દેટ ઇઝ ઓલવેઝ કોસ્ટ, જે આપણી ક્રેડિટ કોસ્ટ છે તે સતત ઊંચી છે, તેની એક અસરના ભાગ સ્વરૂપે. બાકી નફો વધ્યો છે, આવક વધી છે. ઓવરઓલ નંબર્સ સો ફાર સારા. ફાઇન પ્રિન્ટ જે છે તે સમજવાની બાકી, પણ પ્રાઇમા ફેસી જે નંબર્સ દેખાઈ રહ્યા છે તે સારા છે સર. SBI ચોક્કસપણે નંબર જે છે એ ખરાબ નથી એવું કહી શકાય, પરંતુ સારા છે કેવું પણ થોડું જે છે, કારણ કે અત્યારના જે કન્ડિશનની અંદર કે જ્યારે તમારું ઇન્ટરેસ્ટ રેટ, જે આપણે વાત કરી હતી કે ઇન્ટરેસ્ટ લોન આવતા દિવસોની અંદર જો RBI રેટ કટ કરશે તો લોનના રેટ તમારે ઓછા કરવા પડશે. હવે એ કન્ડિશનની અંદર પણ તમારા નીમ્સ ઉપર જે છે એક પ્રેશર જોવા મળશે, અને બટ ઓબ્વિયસલી ક્રેડિટ ગ્રોથ વધશે તો એની વોલ્યુમ ટર્મ્સની અંદર પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મારું માનવું છે કે આ પરફોર્મન્સથી જે પ્રમાણે SBI જેવી બેંક કે જે બેલેન્સ શીટની ક્વોલિટીના કોઈ ઇસ્યુ નથી, ત્યાં ક્યાંક ને ક્યાંક જે છે આપણે થોડું સ્લોડાઉન જોઈ રહ્યા છે. મારું માનવું છે કે માર્કેટ આને બહુ મોટું પોઝિટિવ રિએક્ટ નહીં કરે. સ્ટોકની અંદર શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જાય, અગેન RBIની પોલિસી બાદ આખો અલગ રૂખ આવી શકે છે, પરંતુ હાલ માત્ર ને માત્ર પરિણામોને જોઈને મને લાગે છે કે સ્ટોક એક રેન્જની અંદર કારોબાર કરે એવી પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે. રિઝલ્ટ ખરાબ નથી, પરંતુ એટલા બધા સારા પણ નથી. તો રિઝલ્ટ્સ પર આ પ્રમાણે રિવ્યૂ. SBI ન્યુટ્રલ રેટિંગ અહીંયાથી ખાસ બનતું જોવા મળશે. આવી સ્થિતિમાં પરિણામો બાદનું એક ઇમ્પેક્ટ આપણે જરૂર નજર રાખવાની રહેશે. આગળ વધીએ સર. 52 વીક હાઈ જ્યાં બન્યા છે તે બે સ્ટોક્સમાંથી એક, પહેલાં તો બજાજ ફાઇનાન્સની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું છે, પણ હા 52 વીક હાઈ આજે બનેલા છે. અને એવું નથી કે આજે આ એકાદ સપ્તાહની અંદર તમે જુઓ 5-7 ટ્રેડિંગ સેશનમાં 3 વખત એવું થયું છે કે 52 સપ્તાહના નવા ઉચ્ચતમ સરો બજાજ ફાઇનાન્સ બનાવી રહ્યો છે. શું કોઈ અહીંયા સંકેત આપણે રીડ કરવા જોઈએ કે હજુ થોડો સમય આપવાની જરૂર છે સ્ટોકને? મારું માનવું છે કે જે સ્ટોક એક ક્લુ પણ હોય છે માર્કેટને આગળની તેજીની અંદર કોણ આઉટપરફોર્મ કરશે એ સમજવા માટે, કે જે સ્ટોક ખરાબ માર્કેટની અંદર પરફોર્મ કરતા હોય એ નેક્સ્ટ તેજીના ડ્રાઈવર હોઈ શકે છે. એટલે મારી સલાહ છે કે બજાજ ફાઇનાન્સે આ રિસેન્ટલી ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ આપ્યું છે, અને રિસેન્ટલી જે 52 વીક હાઈ ઉપર ચાલી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક આવતા દિવસોની અંદર જો આપણે માર્કેટમાં અહીંથી રિકવરી તરફનું મૂવ જોઈશું, અને આપણે વાત કરી કે રેટ કટની, તો NBFCની અંદર જો સૌથી સ્ટ્રોંગ બેલેન્સ શીટવાળી કોઈ કંપની હોય તો એ બજાજ ફાઇનાન્સ છે. અને જો ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે, NBFC સેક્ટરના વેલ્યુએશન અત્યારે ઘણા રિઝનેબલ છે, તો ત્યાંથી મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક બજાજ ફાઇનાન્સ આઉટ પરફોર્મ કરી શકે છે. એટલે કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ચોક્કસપણે ખરીદી કરીને ચાલુ છે. બજાજ ફાઇનાન્સની અંદર વ્યૂ મારો બુલિશ છે. તો વ્યૂ બુલિશ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે બજાજ ફાઇનાન્સ. અને હજુ એક 52 વીક હાઈનો સ્ટોક છે, તે છે લોરસ લેબ્સ. અહીંયા પણ સરસ એક્શન બની રહ્યું છે, અને તમને યાદ હશે કદાચ આપણે ચર્ચા પર કરી હતી 2-3 અઠવાડિયા પહેલાં. સરસ એક્શન સ્ટોકમાં સોફાર બન્યું છે લોરસ લેબ્સ. જરૂરથી યસ. અને નીચા લેવલથી આપણે ખરીદી કરવાની અરાઉન્ડ 540 આસપાસ ભલામણ પણ કરી હતી. મારું માનવું છે કે લોરસ લેબની અંદર જે પ્રમાણે અત્યારે API બિઝનેસ અત્યારે રિકવર થઈ રહ્યો છે, અને જે પ્રમાણે US તરફથી એક આપણે થોડા ટાઈમ પહેલાં એક રિસ્ક ફેક્ટર હતું કે USA WHO ને જે એડ આપવાના તે બંધ કરી દીધી છે, ને એની એક નેગેટિવ ઇમ્પેક્ટ અરાઉન્ડ 10% કાઇન્ડ ઓફ ઇમ્પેક્ટ રેવન્યુ ઉપર લોરસ લેબને જોવા મળશે. એ અત્યારે ડિસિઝન જે છે ડીલે થઈ ગયું છે, એની હિસાબે માર્કેટ અત્યારે ચીરઅપ કરી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક મારું માનવું છે કે જે પ્રમાણે સ્ટ્રક્ચર છે, એક ફ્રેશ બ્રેકઆઉટ 635 ઉપર જોવા મળી રહ્યું છે, અને જો આ લેવલ ઉપર સસ્ટેન થાય છે, આ લેવલ ઉપર બંધ આપે છે, તો ઉપરની તરફ 670-675 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવે એવી પ્રોબેબિલિટી દેખાઈ રહી છે. એટલે વ્યૂ બુલિશ છે. બ્રેકઆઉટ સ્ટ્રેટેજીને પ્લે કરવી તો કરી શકાય. નીચેની તરફ 620 પાસે સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને 670-675 લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આવી શકે છે. ઓકે, સો વ્યૂ અહીંયા લોરસ લેબ્સમાં બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે. ફિલહાલ બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ, અને હવે ભારતીય માર્કેટ્સમાં ખાસ એક્શન પર નજર કરી લો. સો ફાર હવે એક્સપાયરી તરફ નિફ્ટી આગળ વધતા 23,600 ઉપર જુઓ. 23,600 પર કોલ રાઇટર્સનું કેટલું મોટું પ્રેશર હોવા છતાં પણ નિફ્ટી 23,600 ઉપર આવવાની એટલીસ્ટ અટેમ્પ્ટ કરી રહ્યો છે, તે પણ બહુ મોટી વાત અહીંયાથી ફિલહાલ ગણવાની રહેશે.
આવો આગળ વધીએ. આવતીકાલે પરિણામો આવવાના છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટો જાયન્ટ એસયુવી જેટલી નવી તેમણે લોન્ચ કરી છે તે બધી માર્ચમાં લોન્ચ થવાની છે નિમેશ. એટલે જે કંઈ પણ આપણને બેલેન્સ શીટમાં ઇમ્પેક્ટ આવતી જોવા મળશે તે પ્રેક્ટિકલી Q4માં અને ફિનાન્શિયલ યર 24-25માં પણ નહીં હોય. જે B6E અને જે ખાસ નવી બંને ગાડીઓ અહીંયાથી ખાસ આવી છે તે બંનેની ઇમ્પેક્ટ તો હજુ નેક્સ્ટ સિરીઝમાં આવવાની છે. એ પહેલાં આ સ્ટોકે બહુ સરસ પરફોર્મન્સ આપી દીધું છે. શું એન્ટિસિપેટ કરો છો તમે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાસેથી? ફંડામેન્ટલી કંપનીના ઘણા સ્ટ્રોંગ છે ને જે પ્રમાણે આપણે પહેલા પણ ઘણી વખત વાત કરી હતી કે અત્યારે હવે કાર એ માત્ર મેકેનિકલ વસ્તુ નથી, એ અત્યારે ટેકનોલોજીકલ વસ્તુ પણ બની ગઈ. જે પ્રમાણે આપણે સ્માર્ટફોન બની ગયો છે એ રીતના સ્માર્ટ કાર પણ અત્યારે આવતા 10 વર્ષની અંદર સ્માર્ટ કાર પણ જોવા મળશે. અને જે અત્યારે એનું એક્ઝામ્પલ આપણે BE6 ઉપરથી આપણે જોઈ રહ્યા છીએ કે જે મહિન્દ્રાએ નવા મોડેલ લોન્ચ કર્યા છે. હવે આ જે છે એ ભવિષ્ય છે આવતું 10 વર્ષ કાર સેગમેન્ટની અંદર. અને આ સેગમેન્ટમાં જે નવા અપગ્રેડેશન સાથે, નવી ટેકનોલોજી સાથે, નવા ફીચર સાથે જે કંપનીઓ લઈને આવશે એ જ સસ્ટેન થશે. આઉટડેટેડ ટેકનોલોજીથી વાળી કંપનીઓ જે છે એ સસ્ટેન નહીં થાય. તમારે કન્ટિન્યુઅસલી નવા મોડેલ લોન્ચ કરવા પડશે ને તમારે કોમ્પિટિશનની અંદર જે છે એ કટ થ્રુ કોમ્પિટિશનની અંદર તમારે આગળ રહેવું પડશે. તો એની અંદર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જે છે એક લીડરશિપ છે જે માર્કેટની અંદર અત્યાર સુધી કોઈ લઈને નથી આવ્યું, એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લઈને આવ્યું છે. અને એની મેનેજમેન્ટની ફિલોસોફી પણ આ જ છે. મારું માનવું છે કે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી આવતા દિવસોની અંદર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઘણું સારું કરી શકે છે. અને જે પ્રમાણે આપણે વાત કરી કે લોકોના હાથમાં એડિશનલ પૈસા આવશે, એડિશનલ સેવિંગ્સ વધશે, તો આઈધર લોકો કાં સેવ્સ કરશે અથવા કાં ખર્ચો કરશે. અને અત્યારની જે ટેકનોલોજી છે, જે પ્રમાણે અત્યારનું યંગ જનરેશન છે એ ખર્ચ કરવામાં વધારે માને છે, એવું આપણે સ્પષ્ટપણે જે છે એ માની શકીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક મારું માનવું છે કે અત્યારે સ્ટોક જોવા જઈએ તો સ્ટ્રક્ચર વાઇઝ ટેકનિકલ અગર વાત કરીએ તો એક સાઇડવે રેન્જની અંદર છે. ઉપરની તરફ 3300 આસપાસ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા ફેસ કરી રહ્યો છે. 2 થી 3 વખત આ લેવલથી સ્ટોકમાં આપણે કરેક્શન જોયું છે 2800 સુધીનું. એટલે જો કોઈ પણ જાતનું ડીપ આવે છે ને 3000 આસપાસ મળે છે તો ડેફિનેટલી લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી આ સ્ટોકની અંદર વ્યૂ મારો બુલિશ છે અને ખરીદી કરીને ચાલુ છે. આવતા દિવસોની અંદર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટો સ્પેસની અંદર આઉટ પરફોર્મ કરે એવા ચાન્સીસ પૂરેપૂરા દેખાઈ રહ્યા છે. ક્લિયરલી ઓટો સ્પેસમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હજુ પણ આઉટ પરફોર્મ કરી શકે છે, નજર રાખો. મીનવાઇલ નિફ્ટી પર જે આપણે વાત કરી હતી 23,550ના એક પરફેક્ટ એન્ટ્રી પોઈન્ટની તેવું બન્યું છે. અહીંયાથી 556ના સોફાર લો બન્યા બાદ 600 પર આવ્યા છીએ, એટલે 51 પોઈન્ટની રિકવરી તમને એક્સપાયરીના દિવસે જ જોવા મળેલી છે. હજુ પણ એટલીસ્ટ એન્ટિસિપેશન તમે રાખી શકો આવતીકાલ માટે, એ તો ફોકસ રાખીશું. પણ અત્યારે થોડી રિકવરી બતાવવાની કોશિશ નિફ્ટીએ સોફાર કરી છે, જે પણ આપણે અહીંયાથી ખાસ હાઇલાઇટ કરી દઈએ. આગળ વધીએ બીજા કાઉન્ટર્સમાંથી એક ઝાયડસ લાઈફ સાયન્સીસ સર આપણે ડિસ્કસ કરવો જોઈએ. અહીંયા પરિણામો આવ્યા છે, નફો 30% વધ્યો છે. યુએસ માર્કેટ અને ડોમેસ્ટિક માર્કેટમાં સેલ્સ વોલ્યુમ બહુ જ સારા રહ્યા છે. પ્રોફિટેબિલિટી પોઝિટિવ રહી છે. આના કારણે થઈને આવક 17% વધી છે અને ડબલ ડિજિટ ગ્રોથ હાંસલ કરવાની યોજના FY25-26માં તેમની છે. એબિટા તમે જુઓ તો તે પણ સારા એવા વધ્યા છે અને માર્જિનમાં પણ એક્સપાન્શન છે. સો વધુ એક ફાર્મા કાઉન્ટર નંબર સારા ઝાયડસ. નંબર સારા અને જે પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ છે, મારું માનવું છે કે સ્ટોક અહીંથી આઉટ પરફોર્મ કરી શકે એવા ક્લિયરલી ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. નંબર ઓફ પ્રોડક્ટ પાઇપલાઇન કંપની પાસે છે અને જે નવી સેગમેન્ટની અંદર કંપની નવા અપ્રુવલ્સ USA તરફથી લઈ રહી છે, એક સ્ટ્રોંગ છે. આગળ જતા આઉટલુક જે છે બેટર દેખાઈ રહ્યું છે. ને પર્ટિક્યુલરલી સ્ટોકે આપણે જોયું હતું કે 1400 આસપાસ એક હાઈ બનાવ્યો હતો અને ત્યાંથી એક કરેક્શન આવ્યા હતા. ત્યારબાદ સ્ટોકની અંદર એક વેલ્યુએશનનો કમ્ફર્ટ પણ જોવા મળી રહ્યો છે. સાયકોલોજીકલ 1000ના સપોર્ટ પાસે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક અહીંથી એક સારી રિકવરી જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. અને યુએસ માર્કેટ જો કંપનીને સપોર્ટ કરશે તો આગળ જતાં ઘણું આઉટ પરફોર્મન્સ આ સ્ટોકની અંદર જોઈશું. એટલે ફાર્મા સ્પેસની અંદર ઓલ ઓવર વ્યૂ બુલિશ છે અને એની અંદર ઝાયડસ લાઈફ સાયન્સ કરંટ લેવલથી ખરીદી કરવાની સલાહ છે. 950 પાસે સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપરની તરફ 1250 થી 1300 સુધીના લક્ષ્યાંક આવતા 6 મહિનામાં જોવા મળે એવી પ્રોબેબિલિટી દેખાઈ રહી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઝાયડસ લાઈફ સાયન્સીસ એક બહુ જ સરસ રિસ્પોન્સ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે.
આગળ વધીએ. વધુ એક કાઉન્ટર સર, VRL લોજિસ્ટિક્સ નજર પર રાખો. પરિણામ બાદ શેરમાં અહીંયા એક સમયે 20% અપર સર્કિટ પણ હતી. આવક 12% વધી છે, નફો 4 ગણો વધ્યો છે અને તમે જુઓ માર્જિનમાં પણ બહુ જ મોટો સુધારો. સો હવે આ લોઅર બેઝનો પણ ફાયદો હોઈ શકે અથવા તો બિઝનેસમાં પણ જબરદસ્ત એક્સપાન્શન જોવા મળ્યું હોઈ શકે. VRL લોજિસ્ટિક્સ સર કઈ રીતે સમજવું જોઈએ આપણે? બિઝનેસમાં એક્સપાન્શન હોત તો રેવન્યુમાં પણ ખાસો મોટો સુધારો જોવા મળ્યો. રેવન્યુમાં સુધારો નથી ને પ્રોફિટેબિલિટીની અંદર સુધારો છે. વન ટાઈમ ઇમ્પેક્ટ હોઈ શકે એટલા માટે સ્ટોક આપણે ઉપર સર્કિટમાંથી ખુલ્યા બાદ અત્યારે નીચેની તરફ 520 આસપાસ આવી ગયો છે. એટલે માર્કેટ ક્યાંક ને ક્યાંક આ ફેક્ટરને જે છે એડજસ્ટ કરવાનો ટ્રાય કરી રહ્યો છે. મારું માનવું છે કે થોડું વેઇટ એન્ડ વોચ કરવી જોઈએ અને નીચેની તરફ જો કે 490 આસપાસ મળે છે તો આઈ થિંક એક ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે. ઓલ ઓવર જોવા જઈએ તો સ્ટોકની અંદર સ્ટ્રક્ચર એક કરેક્ટિવ સ્ટ્રક્ચર હતું, એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે ટ્રેડ થતો હતો અને ત્યાંથી બાઉન્સ આવ્યો છે. જો આ સપોર્ટ એરિયા લે છે તો ચોક્કસથી આ સ્ટોકની અંદર આપણે એક લાંબા ગાડી રિકવરી તરફનો વ્યૂ જોઈ શકશું. પરંતુ હાલ પૂરતું મારી સલાહ છે કે જો 490 આસપાસ મળે છે તો એન્ટ્રી લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, સો 450 આસપાસ પછી એન્ટ્રી લેવી જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયા 490, yes, 490, 490. યસ સર, સોરી, 490 આસપાસ તમને જગ્યા મળી રહી છે. હવે આ જે માર્જિન વગેરેમાં એક્સપાન્શન છે તેને પણ સરસ રીતે સરે સમજાવ્યું છે, તો એ પણ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. આગળ વધીએ સર, મિડ કેપ સ્મોલ કેપની હાલત આજે ફરી ખરાબ થઈ છે થોડી. કોઈ વ્યૂ? મિડ કેપમાં સૌથી વધારે વેચવાલી છે, સ્મોલ કેપ કમ્પેરેટિવલી એટલું નથી. મે બી અમુક રિઝલ્ટ્સના ઇમ્પેક્ટ હોઈ શકે. કઈ રીતે જોવું જોઈએ? 1.5% વેચવાલી છે મિડ કેપમાં. યસ, ચોક્કસ. પણ અત્યારે હવે સ્ટોક સ્પેસિફિક માર્કેટ અત્યારે બની ગયું છે ને મિડ કેપની અંદર ઓલવેઝ વોલેટિલિટી રહેવાની છે. પર્ટિક્યુલરલી અત્યાર સુધી જે મિડ કેપ, અગર નિફ્ટી મિડ કેપની વાત કરીએ કે નિફ્ટી 200ની વાત કરીએ તો અત્યાર સુધીના જે રિલેટિવ રિઝલ્ટ્સ આવ્યા છે ત્યાં ઓપરેશનલ પરફોર્મન્સ જે છે એ ઘણું સારું છે અને ઓલમોસ્ટ 26%નો ઓપરેટિંગ પ્રોફિટનો ગ્રોથ જે છે એ જોવા મળ્યો છે અને નંબર ઓફ કંપની જે છે એ પોઝિટિવ આઉટલુક જે છે એ વધારે કંપનીઓના આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એક સ્ટોક સ્પેસિફિક વ્યાપાર જે છે મિડ કેપ સ્પેસની અંદર થઈ રહ્યો છે. ઓલ ઓવર સેન્સ જોતા મને લાગે છે કે મિડ કેપની અંદર કમ્પેર ટુ લાર્જ કેપ પરફોર્મન્સ જે છે બિઝનેસ પરફોર્મન્સ સારું રહ્યું છે અને જો કોઈ પણ માર્કેટમાં સુધારો આવશે તો ડેફિનેટલી મિડ કેપ જે છે આ રીતે આઉટ પરફોર્મ કરતું જોવા મળી શકે છે. તો મિડ કેપ આઉટ પરફોર્મન્સ હજુ પણ બતાવી શકે તેવા સંકેતો અહીંયાથી ખાસ બની રહ્યા છે, તો તેને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ અન્ય કાઉન્ટર્સ પર નજર કરો કે જ્યાં તમને મેજર એક્શન બનતું જોવા મળી રહ્યું છે. એમાંથી એક 52 વીક લો બનાવનાર કાઉન્ટર છે MRF. સર, લાખેણો સ્ટોક ₹3 ડિવિડન્ડ આપ્યું અને સ્ટોક અત્યારે 0.5% નીચે છે અને 52 વીક લો બનાવી રહ્યો છે. 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો MRF. યસ, આમાં MRFની અંદર ડિવિડન્ડ તરીકેનો સ્ટોક નથી. તમે તમારે ડિવિડન્ડ પ્લે આઉટ કરવું હોય તો તમે કેસ્ટ્રોલ બાય કરી શકો છો કે જ્યાં ₹200 સ્ટોક છે ને ઓલમોસ્ટ ₹9.5 ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે. એટલે 5% આસપાસનું ડિવિડન્ડ yield તમને જે છે એ મળવાનું છે. એટલે MRF જે છે એ ગ્રોથ સ્ટોરી છે અને MRFની અંદર ડિવિડન્ડ તમે ક્યારેય અપેક્ષા નહીં કરો કે તમને સારું ડિવિડન્ડ આપશે. મારું માનવું છે કે જે પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ છે એક સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે અને ઓટો સેક્ટર આપણે જોઈ રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક જે છે એક સ્ટ્રગલ જોવા મળતી હતી ને પ્લસ ચાઇનીઝ ટાયરનું ડમ્પિંગ જે છે એ અત્યારે ઇન્ડિયન ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઓને જે છે એ પરેશાન કરી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક એની એક નેગેટિવ ઇમ્પેક્ટ પરિણામોની અંદર આવ્યું છે. પરંતુ એક લાંબા ગાળાનો સ્ટોક છે અને કંપની જે છે એ વોલેટાઇલ માર્કેટની અંદર પણ આઉટપરફોર્મ કરે છે કારણ કે MRFના જે ઇન્વેસ્ટરો હશે એ કોઈ દિવસ MRFને વેચવાના નથી સિવાય વર્સ્ટ ફંડામેન્ટલ આપશે તો. એટલે કંપની એક ટાયર સેગમેન્ટની અંદર માર્કેટ લીડર છે અને આવતા દિવસોની અંદર પણ જ્યારે આખું સેક્ટર સારું કરશે ત્યારે ડેફિનેટલી આ કંપની જે છે એ સારું કરશે. એટલે વ્યૂ મારો MRFની અંદર બુલિશ છે. લાંબા ગાળાનો વ્યૂ લઈ અને આ કંપનીને લઈને ભૂલી જવાનો સ્ટોક છે. આના ડેલી પ્રાઇસ જોવાના સ્ટોક જેની કેટેગરીમાં આ સ્ટોક નથી આવતો. તમે કેસ્ટ્રોલની વાત કરી છે તો સર કેસ્ટ્રોલ એક વખત ત્યાં પણ ડિસ્કસ કરી લઈએ. ડિવિડન્ડ yield સિવાય પરિણામો બહુ બ્રિલિયન્ટ આવ્યા છે. આમ મેં પહેલાં પણ ચર્ચા કરી હતી કે આમ જોવા જાઓ તો કંપનીમાં બિઝનેસ શું તો કે ઓઇલ એન્જિન બનાવે છે. મતલબ જે કહી શકાય કે એન્જિન માટેના ઓઇલ હોય એ પ્રોડક્ટ છે એમની. પણ બિઝનેસ જે ડેવલપ થઈ રહ્યો છે પ્લસ જે ગ્લોબલ એક્સપાન્શનની કદાચ વાત છે આ તે કેસ્ટ્રોલ એક લોકલ કંપની તરીકે અને અહીંયાથી આગળ વધવા માટેની જે કોશિશ છે તેને કઈ રીતે જોઈએ? બિકોઝ બહુ બ્રાન્ડિંગની પાછળ આટલા વર્ષોની કદાચ જે મહેનત છે તે કદાચ હવે સ્ટોકમાં આઈ ગેસ yield એમને આપી રહ્યા છે મેનેજમેન્ટને.
જરૂરથી યસ. બીજું જુઓ તો કંપનીનું અત્યાર સુધી આપણે કેસ્ટ્રોલને એઝ એ ઓઇલ સેગમેન્ટની અંદર અથવા ઓટોમોબાઈલ સેક્ટરની અંદર તમે જે પ્રમાણે વાત કરી કે એન્જિન ઓઇલ, તો કે ભાઈ કેસ્ટ્રોલ તો ભાઈ ઓટોમોબાઈલ સેક્ટર સાથે જોડાયેલી કંપની છે. પરંતુ પાછલા વર્ષે કંપનીએ ઓલમોસ્ટ 490 કરોડ રૂપિયાનું એક એક્સપાન્શન કરી અને ડેટા સેન્ટરની અંદર એક કુલન બનાવ્યું છે કે જે ડેટા સેન્ટરની અંદર એનર્જી એફિશિયન્ટ લુબ્રિકેન્ટ તરીકે કામ કરશે. અને ડેટા સેન્ટરની અંદર જ્યાં જ્યાં આપણે નવા સીપીયુ આવશે, નવા સર્વર આવશે, એની અંદર એ લુબ્રિકેન્ટ નાખવાથી એની એનર્જી એફિશિયન્સી વધી જશે, એનું જે ગરમ હીટ જે છે હીટ ઓછી પકડશે. તો આ બધા ફેક્ટર જે છે એ કેસ્ટ્રોલના અત્યારે નવા ડ્રાઈવર બન્યા છે. એટલે કંપનીએ ઓટોમોબાઈલમાંથી ટેકનોલોજી સ્પેસની અંદર જે છે એ ડાયવર્સિફિકેશન કર્યું છે, પોતાનું પ્રોડક્ટ બાસ્કેટ ડાયવર્સિફાઈ કરી છે એવું કહી શકાય. અને સાથે સાથે ઈવીની અંદર પણ જે અત્યારે થીમ છે કે નવી બેટરીઓ આવશે, તો બેટરીની અંદર પણ હીટ ના પકડે અને જે કોઈ પણ ઇસ્યુ ના આવે તો એના માટે કુલન જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ હોય છે. તો કંપનીએ સક્સેસફુલી જે છે એક આ પ્રોડક્ટ ડેવલપ કરી છે કે જેની ડિમાન્ડને લઈ અને મેનેજમેન્ટ ઘણું બુલિશ છે. આવતા 3 વર્ષમાં ને જે ડેટા સેન્ટરની ડિમાન્ડ અત્યારે આપણે ઇન્ડિયાની અંદર આપણે જોઈએ છીએ કે હવે ઇન્ડિયાની અંદર ડેટા સેન્ટર દિવસે ને દિવસે વધવાના છે. તો આ ફેક્ટર જે છે એ કેસ્ટ્રોલના ડ્રાઈવર છે. વેલ્યુએશન વાઇઝ પણ તમે જુઓ તો ઘણા રિઝનેબલ વેલ્યુએશન ઉપર છે. ડેટ ફ્રી કંપની છે, કેશ રીચ કંપની છે અને કંપનીનો કેશ કાઉ બિઝનેસ જે આપણે વર્ડ વાપરીએ છીએ કેશ કાઉ બિઝનેસ છે. તો લાંબા ગાળા માટે તમને એક સારું ડિવિડન્ડ પ્લેઆઉટ પણ આપી શકશે અને તમારી વેલ્થ ક્રિએટ પણ આ લેવલ ઉપર થશે એવું હું સ્પષ્ટપણે માનું છું. 200 રૂપિયાના ભાવમાં કેસ્ટ્રોલ કોઈ ખોટું નથી દેખાઈ રહ્યો. એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કેસ્ટ્રોલની અંદર ખરીદી કરવાની સલાહ છે. તો કેસ્ટ્રોલ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ખરીદવાની સલાહ બની રહી છે. બહુ જ સરસ જગ્યા પર ડિવિડન્ડ પણ મળે છે અને સાથે સાથે ગ્રોથ પણ બહુ જ સરસ નજર તમારે રાખવાની રહેશે. આવું જ એક પ્રોડક્ટ બેઝ બિઝનેસ છે એટલે કે રેડિંગ્ટન ઇન્ડિયા પર નજર કરી લઈએ સર. એપલ પ્રોડક્ટ્સના ડિસ્ટ્રીબ્યુટર તરીકે અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન જે છે તે તેમણે આપેલું છે અને જે મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ છે તેનું પણ રેડિંગ્ટનને બહુ મોટો લાભ મળ્યો છે. 200 ઉપર એકવાર નીકળ્યા બાદ બહુ અમેઝિંગ મૂવ બતાવી છે. રિઝલ્ટ્સનું પણ ઇમ્પેક્ટ છે અને આ જે ટેકનિકલ મૂવ છે તેની પણ કદાચ ઇમ્પેક્ટ આ સ્ટોકમાં આવી જાય સર. જરૂરથી જે પ્રમાણે કંપનીનું એપલનું ડિસ્ટ્રીબ્યુટર છે ને જે પ્રમાણે અત્યારે આપણે એપલના નવા પ્રોડક્ટ લોન્ચ થવાથી એપલની ડિમાન્ડ અને એપલનો ક્રેઝ દિવસે ને દિવસે લોકોની અંદર વધી રહ્યો છે. પ્લસ તમે સાથે સાથે જુઓ તો જે પ્રમાણે હવે એફોર્ડેબિલિટીની વાત છે કે હવે એવી વાત હતી કે એપલ ફીચર ફોન લોન્ચ કરવાનું છે, એક લો કોસ્ટ ફોન લોન્ચ કરવાનું છે. તો આ બધા ફેક્ટર જે છે એ જો આવે છે તો એન્ડ્રોઈડને બહુ મોટી કોમ્પિટિશન મળશે અને એની અંદર માસ સેલિંગ જે છે એ એનો સીધો એડવાન્ટેજ રેડિંગ્ટન ઇન્ડિયાને મળશે. સર્વિસ કોસ્ટ જે છે એ એડિશનલ સર્વિસ માટેનું રેવન્યુ જનરેટ થઈ શકે છે. એટલે વ્યૂ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ડેફિનેટલી બુલિશ છે. આ સ્ટોકને એઝ એ અગેન આપણે જે ત્રણ સ્ટોક ચર્ચા કરી એમઆરએફ, કેસ્ટ્રોલ કે રેડિંગ્ટન ઇન્ડિયા, આ સ્ટોક ટ્રેડિંગના સ્ટોક નથી, આ ઇન્વેસ્ટમેન્ટના સ્ટોક છે. આને લઈ અને લાંબા ગાળાનો વ્યૂ લઈને તમે ચાલશો તો ડેફિનેટલી વેલ્થ ક્રિએટ કરવામાં તમને ઘણી મદદ મળશે. ઓકે, સો તમને વેલ્થ માટે હેલ્પ થઈ શકે છે તેના પર નજર જરૂરથી રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. હવે ભારતીય માર્કેટ્સ ધીરે ધીરે ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. હું જરા સેક્ટર સ્પેસિફિક નજર કરી રહ્યો છું. આજના ક્લોઝમાં ફાર્મા સ્ટોક્સ છે કે જે થોડા yieldલઈને જઈ રહ્યા છે. આઈટીમાં થોડી મજબૂતી, બાકી રિયલ એસ્ટેટ ડિફેન્સિવ છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ, સીપીએસઈ, પીએસઈ, આ તે બધા રિયલ એસ્ટેટ સ્ટોક્સ નર્વસ થાય તે સ્વાભાવિક વાત છે સર, કેમ કે આવતીકાલે વ્યાજદરોની કોઈ પણ અનાઉન્સમેન્ટ્સ આવશે તો સૌથી વધારે રિયલ એસ્ટેટ સ્ટોક અને પછી બેન્કિંગ સ્ટોક્સ છે કે જેમાં ફટાકડા ફૂટવાના છે. એટલે આવી સ્થિતિમાં નિફ્ટી રિયલ્ટી પર આજના દિવસ માટે કોઈ પોઝિશનલી અથવા તો ચાર્ટ પર એક વખત નજર કરો, કઈ રીતે જોવું જોઈએ આ ઇન્ડેક્સને, રિયલ એસ્ટેટ સ્ટોક્સને? રિયલ એસ્ટેટ સ્પેસની અંદર ઓલરેડી યસ, હજુ પણ તમે જુઓ તો વેલ્યુએશન જે છે એ સસ્તા નથી અને પર્ટિક્યુલરલી સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને મારો સલાહ હશે કે કામ કરવું છે. પર્ટિક્યુલરલી જોવા જઈએ તો રિયલ એસ્ટેટ સ્પેસની અંદર ક્યાંક ને ક્યાંક ઘણા બધા પોઝિટિવ ન્યૂઝ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે અને દિવાળી બાદ જે પરિણામો આપણે જોયા હતા અને જે પ્રમાણે ન્યૂઝ ફ્લો હતા થોડો કોશિયસ વ્યૂ છે. મારી સલાહ હશે કે અત્યારે ઉતાવળ ન કરવું છે. પર્ટિક્યુલરલી મને જે ગમી રહ્યા છે એ એનબીએફસી કાઉન્ટરની અંદર અત્યારે વેલ્યુએશનનો કમ્ફર્ટ છે, ઓટો સ્પેસની અંદર વેલ્યુએશનનો કમ્ફર્ટ છે અને ખાસ કરીને મહત્વનું રહેશે આરબીઆઈ દ્વારા કોમેન્ટ્રી કે કેટલી એગ્રેસિવ આવતા દિવસોની અંદર રેટ કટની જે છે એ ગાઈડન્સ આપે છે અને શું ગ્લોબલ વાતાવરણની અંદર અત્યારે હવે આરબીઆઈની નવી સ્ટ્રેટેજી શું હશે, નવા ગવર્નર સાહેબ શું વિચારી રહ્યા છે, આ બધા ફેક્ટર જે છે એ મહત્વપૂર્ણ રહેશે. એટલે મારી સલાહ છે કે ઓટો સેક્ટર જે છે એ રિલેટિવલી સારું લાગી રહ્યું છે ને એનબીએફસી સ્પેસ
રિલેટિવલી ઘણું સારું લાગી રહ્યું છે અને બેન્કિંગની અંદર પબ્લિક સેક્ટર બેંક પર્ટિક્યુલરલી જે છે મને લાગે છે કે અહીંથી એક સારી રિકવરી જોવા મળી શકે છે કે જ્યાં સારા રિઝલ્ટ આપણે આવતા જોયા છે. ઓકે, સો આજે હવે ભારતીય માર્કેટ્સમાં ક્લોઝ તરફ અને એક્સપાયરી તરફ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આ જ સંકેતો છે કે જેના પર નજર રાખો. બાય ધ વે નિફ્ટી બેંક જુઓ 50,400 પાર આવી ચૂક્યા છે. એક સારું રિબાઉન્ડ 50,150ના ડેઝ લો બન્યા હતા ત્યાંથી હમણાં છેલ્લે સુધીમાં આવી રહ્યું છે. સો પોલિસીના જે કહી શકાય કે ઓલમોસ્ટ થોડા કલાકો જ હવે ટ્રેડિંગના ભાષામાં ગણીએ તો થોડા કલાકો જ બાકી છે, બટ બહુ સરસ રિકવરી જે છે તે બેંક્સે બતાવી છે. પર્ટિક્યુલરલી એસબીઆઈ પર નજર કરી લઈએ બીકોઝ એસબીઆઈમાં પણ થોડી રિકવરી એસબીઆઈમાં નથી 1.5% આસપાસ. એચડીએફસી બેંકે સારી રિકવરી આપી છે. યસ, એચડીએફસી બેંકે સારી રિકવરી આપી છે. તમે ચાર્ટ્સ પર નજર કરો 1724થી 1747 ડેઝ હાઈ. સર એક વખત નજર કરી લો ચાર્ટ્સ પર અને મૂવ ડિસ્કસ કરી લઈએ બીકોઝ પરિણામો બાદ હવે એસબીઆઈના પણ પરિણામો આવી ગયા છે એટલે બેંક્સ માટે કોઈ ઓવરહેંગ આવતીકાલની ઇવેન્ટ સિવાય નથી. એટલા માટે શું મે બી પોસિબલ હોઈ શકે નવી સ્ટ્રેટેજીના ભાગ સ્વરૂપે એચડીએફસીમાં બાય આવ્યું હોય અહીંયાથી ખાસ? જોયું તો એચડીએફસી બેંક વેલ્યુએશન બહુ સસ્તા ભાવે એચડીએફસી બેંક ટ્રેડ થઈ રહ્યો છે ને યસ આપણે વારંવાર તમને યાદ હોય તો આપણે રિઝલ્ટ વખતે પણ ચર્ચા કરી હતી કે આ રિઝલ્ટ જે આવ્યા છે એમાં કોઈ ખરાબી નથી અને માર્કેટે ઓલરેડી ખરાબ રિઝલ્ટ આવશે એવા અનુમાનથી સ્ટોકને ઉપરથી નીચેની તરફ લઈ આવ્યા હતા. ઓલમોસ્ટ 1900ના લેવલની આસપાસથી જોવા જઈએ 1880થી એક કરેક્શન આવી ગયું હતું ને નીચેની તરફ 1620ના લેવલ બની ગયા હતા. તો આ આટલા મોટા એચડીએફસી બેંકની અંદર એટલા મોટા ફોલ પાછળનું કોઈ એવું ફંડામેન્ટલ રીઝન નહોતું અને જે પરિણામો આવ્યા હતા પરિણામો સારા નહોતા પરંતુ ખરાબ પણ નહોતા અને ઓલરેડી નેગેટિવિટી સ્ટોકની અંદર બિલ્ડઅપ થઈ ગઈ હતી એટલે ત્યારે પણ આપણે કીધું હતું કે આ સ્ટોક અહીંથી બાય કરવા જેવો છે અને ઓલમોસ્ટ તમે જુઓ તો એ પ્રાઇસથી ₹100ની રિકવરી આપણે એચડીએફસી બેંકની અંદર માત્ર 8-10 દિવસની અંદર જોઈ રહ્યા છીએ. મારું માનવું છે કે હજુ પણ એચડીએફસી બેંકની અંદર સ્ટ્રેન્થ છે અને ઉપરની તરફ ફરીથી 1850થી 1900 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર એચડીએફસી બેંકમાં જોવા મળે એવી પ્રોબેબિલિટી વધારે દેખાઈ રહી છે. ચોક્કસપણે આ લેવલથી સ્ટોકની અંદર ખરીદી કરીને ચાલવું જ જોઈએ. સ્ટોકમાં ખરીદી કરવાની સલાહ કરંટ લેવલ્સથી એચડીએફસી બેંક માટે મળી રહી છે. જરૂરથી તમે નજર રાખો. આગળ વધીએ અન્ય સ્ટોક્સ પર નજર કરીએ. ટ્રેન્ટ હેવી સેલિંગ સર જોવા મળી રહ્યું છે અને સતત જે સ્પીડથી ચાલ્યો હતો હવે એ જ સ્પીડથી અહીંયાથી ખાસ ઘટી રહ્યો છે. સમાચારો ખાસ આવ્યા હતા. શેન જે છે તે ખાસ હવે રિલાયન્સ રિટેલની સાથે એસોસિએટ થઈને આવી રહી છે, રીબ્રાન્ડ થઈ રહ્યું છે અને આ એપ છે તે એક રીતે જુઓ તો ટ્રેન્ટના બિઝનેસને અને જે ફાસ્ટ ફેશન ઝુડિયો બિઝનેસ છે પર્ટિક્યુલરલી તેને અસર પહોંચાડશે તેવી માર્કેટમાં ચર્ચા ચાલી રહી છે. આજે બહુ મોટી વેચવાલી જોવા મળી આપણને ટ્રેન્ડમાં. યસ, અનઓર્ગેનાઇઝ માર્કેટ જે છે ઘણું મોટું છે આ સેગમેન્ટની અંદર અને મારું માનવું છે કે જે પરિણામો આવ્યા છે પરિણામો ઓલરેડી નેગેટિવિટી આ નેગેટિવ ન્યૂઝ જે છે પરિણામો આવ્યા હતા આ પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગઈ છે. નીચેની તરફ જોવા જઈએ તો 5270 5000નો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે એટલે અત્યારે સ્ટોક સપોર્ટ એરિયા પાસે સપોર્ટ ઝોન પાસે ટ્રેડ થઈ રહ્યો છે અને અહીંથી આપણે 5000ના લેવલ બ્રેક કરે એવી પોસિબિલિટી મને હાલના તબક્કે થોડી ઓછી દેખાઈ રહી છે. હું માનું છું કે સ્ટ્રેન્થની અંદર જો કોઈ પણ અહીંથી ડીપ આવે છે તો ચોક્કસપણે ખરીદી કરીને ચાલવું જોઈએ. નીચેની તરફ સ્ટોપલોસની જો વાત કરીએ તો નીચેની તરફ 4900 પાસે એક સ્ટોપલોસ મૂકવો જોઈએ. 5000ના લેવલ આસપાસ મળે છે તો બેસ્ટ છે. તો 4900ના સ્ટોપલોસથી ટ્રેન્ડની અંદર કરંટ લેવલે હું ખરીદી કરવાની સલાહ આપીશ. મારું માનવું છે કે સ્ટોકની અંદર ફરીથી આવતા દિવસોને આપણે 6500 6800 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. વ્યૂ બુલિશ છે. આ ઘટાડાઓ ખરીદી કરીને ચાલવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બધું જોવા મળી રહ્યું છે. નજર જરૂરથી રાખો ટ્રેન્ડમાં આજના દિવસે પરિણામો અને ત્યારબાદ જે સમાચારો છે તેને લઈને એક તો ઇમ્પેક્ટ આવી છે જેમાં તમને ઘટાડે ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આગળ વધીએ. હવે ભારતીય માર્કેટ્સ બસ ક્લોઝ થઈ રહ્યા છે. ક્વિકલી રેપઅપ કરી લઈએ આજના ક્લોઝને. બેંક નિફ્ટી લીલા નિશાન બંધ થવાની કોશિશમાં સેટલ થશે એટલે લગભગ લાલ નિશાનમાં આવી જશે પણ તેમ છતાં પણ 50425 પર અત્યારે ફિલહાલ કારોબાર. નિફ્ટી તમે જુઓ આપણા જે ડેઝ લો અને આપણા જે લેવલ હતા તે 23550ના લેવલથી 75 પોઈન્ટ ઉપર છે અત્યારે ફિલહાલ. એટલે નિફ્ટીએ સરસ રિબાઉન્ડ બતાવ્યો છે અને ન્યૂનતમ સ્તરો જે આપણે વાત કરી હતી કે 23550 હોવું જોઈએ ત્યાંથી એક ખરીદદારી આવવી જોઈએ તો એક્ઝેક્ટ એ લેવલ આસપાસથી તમને થોડું બાઉન્સ આવતો જોવા મળી રહ્યું છે. પ્રોવિઝનલ ક્લોઝ 23627 પર અત્યારે ફિલહાલ નિફ્ટી છે. 23600 પર જે કોલ રાઇટર્સ હતા બહુ મોટી સંખ્યામાં આજના દિવસે જે છે તે કોલ રાઇટર્સ ઊભા હતા અને તેમ છતાં પણ છેલ્લે ક્લોઝ જે છે તે 600 ઉપર આવવું
અમેઝિંગ એક્શન આજે જોવા મળ્યું. 3,22,00,000 જે છે તે છેલ્લે 23,600 પર કોલ જોવા મળ્યા. એક સમયે તો ઓલમોસ્ટ 5 કરોડથી પણ વધુના હતા, એટલે છેલ્લે થોડું જે કવરિંગ થયું. ₹3.30 પર એ કોલ બંધ થયો છે. તેમ છતાં પણ કેટલી મોટી સંખ્યા હતી એ કોલના ઓપ્શનની અંદર તમે જુઓ તો સૌથી વધારે એક્શન આજે 23,600 પર તમને જોવા મળ્યું, પણ ક્લોઝ 23,600 ને ઉપર. તેમ છતાં પણ હા, સ્વાભાવિક છે, એડજસ્ટ થતાં ફરક પડી જશે, પણ તેમ છતાં પણ અમેઝિંગ એક્શન. બેંક નિફ્ટી જુઓ એડજસ્ટ થતા 50,382 પર તમને છેલ્લે જે છે તે ખાસ જોવા મળે છે લેવલ. સો સ્વાભાવિક છે ત્યાં પણ એડજસ્ટ થયા બાદ પરિસ્થિતિ આ પ્રમાણે. નિફ્ટી 23,600 પર એડજસ્ટ થયા બાદ. સો ક્લોઝનું લેવલ જે છે તે તમારું એડજસ્ટ થયા બાદ નીચેના સર્વોથી 50 પોઈન્ટની રિકવરી સાથે જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની રહેશે. આજના ક્લોઝને રેપઅપ કરી લઈએ. નિમેશ સર, કઈ રીતે જુઓ છો આવતીકાલની ઇવેન્ટ પહેલાં નહીં નફો નહીં નુકસાન માટે જવાની કોશિશ પૂરતી કરી છે ભારતીય માર્કેટ્સે? જી જરૂરથી. અને યસ, જે પ્રમાણે નીચેની તરફ મારું માનવું છે કે જો 23,500 23,450 એક સારો સપોર્ટ એરિયા છે. જો આવતીકાલે પોલિસી પહેલા ક્યાંય ડીપ જોવા મળે છે અને એ લેવલ આસપાસ આવે છે તો આઈ થિંક એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ઉપરની તરફ હાલ પૂરતું તો એવું લાગી રહ્યું છે કે 23,400 23,900 રેન્જમાં નિફ્ટી કારોબાર કરે એવી પોસિબિલિટી અત્યારે વધારે દેખાઈ રહી છે. એટલે વ્યૂ ચોક્કસપણે બુલિશ છે. પરંતુ અગેન કન્ડિશન એ જ છે કે આવતીકાલે RBI ગવર્નર સાહેબ શું કહે છે અને આગળની કેટલી કોમેન્ટ્રી આપે છે એના ઉપર ડિપેન્ડ રહેશે. એટલે લેવલ વાઇઝ જોવા જઈએ તો નીચેની તરફ ક્યાંય જો 400 આસપાસ મળે છે, આઈ થિંક એક ગુડ એન્ટ્રી પોઈન્ટ નિફ્ટીની અંદર બની શકે છે. 400 એક સારી જગ્યા બને. હજુ પણ જો સરસ ઘટાડો આવે તો તમે ખરીદી શકો. એક વખત તેના પર નજર રાખવાની રહેશે. સર, આ સરસ સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. નિમિષ સર, આપના ડિસ્ક્લોઝર્સ. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ મામૂલી એવી મજબૂતી સાથે. બેંક નિફ્ટી બંધ થયો છે ઓલમોસ્ટ 40.92 પોઈન્ટના નુકસાન સાથે નિફ્ટી બંધ થયો. તમારો જે રિસેન્ટ ક્લોઝ હતો 696, ત્યાંથી 603નું ક્લોઝ તમને જોવા મળી રહ્યું છે. હોપ્સ હવે એવા જ બની રહ્યા છે કે આવતીકાલે ગવર્નર સાહેબ આવે અને સરસ સંબોધન કરે, બધાને ખાસ જે છે તે ખુશ રાખવાની કોશિશ કરે અને લિક્વિડિટી મેઇન જે પ્રોબ્લેમ છે ભારતીય સિસ્ટમનો, અર્થતંત્રનો, તેને સોલ્વ કરવાની કોશિશ અહીંયાથી ખાસ થતી જોવા મળે. તો આપણે હવે આ બધા જ સંકેતો પર નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ. આપણી સાથે હવે અહીંયાથી ખાસ ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ ખાસ અહીંયાથી જગદીશ ઠક્કર અને આપણી સાથે મોનાર્ક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ જોડાઈ રહ્યા છે. આ બંનેનું સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જગદીશ સર, ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. ક્રુશિયલ સ્ટેજ પર ભારતીય માર્કેટ્સ આવીને ઊભા છે અને હવે અહીંયાથી આગળ જ્યારે આપણે જઈ રહ્યા છીએ, ગવર્નર સાહેબ આવતીકાલે શું બોલશે તેના પર ખૂબ જ મોટો દારોમદાર. હા, મોટા પરિણામો આવી ચૂક્યા છે. સો ફાર સો ગુડ. સો Q3ને હવે રેપઅપ કરવાનો સમય, કેમ કે છેલ્લે SBIના પરિણામો આવી ગયા. તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ, કેમ કે આવતીકાલે હવે જે છે તે બોલ જે છે તે ગવર્નર સાહેબની પીચમાં હશે. એ પહેલાં આપણી પાસે શું સ્થિતિ છે તે સમજાવો સર. ગુડ આફ્ટરનૂન યશ. જે રિઝલ્ટ આવ્યા SBIના એ તો ડેફિનેટલી ઘણા સારા છે. તમે યર ટુ યર તમારી કમ્પેરિઝન કરો તો લગભગ 84% જેટલો પ્રોફિટ ઉપર છે, પણ તમે ક્વાર્ટર ટુ ક્વાર્ટર કરો તો કદાચ પ્રોફિટમાં 7-8% જેટલો ઘટાડો થયો છે. માર્કેટને કદાચ એ પસંદ ન આવ્યું એટલે આજે જે SBIમાં જે એને ન્યાય મળવો જોઈએ એને બદલે એને અન્યાય થયો છે અને લગભગ જ્યારે બંધ રહ્યો ત્યારે 757 રૂપિયાનો ભાવ લગભગ 11 રૂપિયા કે 12 રૂપિયા નીચે હતો, 1.5% જેટલો. એટલે આ બીજું કારણ હતું. આજે વીકલી એક્સપાયરી હતી નિફ્ટીની અને જે રીતે કોલ રાઇટિંગ થયું છે 23,600, 700, 800 પર, એટલે કોઈ પણ સંજોગોમાં જે કોલ રાઇટર છે એ લોકોને જો કોઈ પણ સંજોગોમાં બજારમાં ઉપરની તેજી આવે તો એ લોકોએ જે કોલ રાઇટિંગ કર્યું છે એમાં એ લોકોને બહુ મોટું નુકસાન જાય. એટલે જે હેવી વેઇટ સ્ટોક છે સેન્સેક્સ અને નિફ્ટી ઉપર, એનું એ લોકો હંમેશા વેચાણ કરતા હોય છે. આપ જુઓ કે ભારતી એરટેલનો આજે ભાવ લગભગ 45-46 રૂપિયા, એટલે કે લગભગ 2.5% જેટલો ઘટી ગયો. આમ જેટલો એક્સપેક્ટેશન જે એસ્ટિમેટ ભારતી એરટેલના આવ્યા છે એ લગભગ ડબલ એનો નફો થવાની પૂરી શક્યતા છે અને આરપુ પણ 230થી વધીને 250 જેટલું થશે. અર્થાત કે ભારતીના વિશે ઘણા સારા સંકેત હોવા છતાં પણ
આજે એને ભારતીયના શેરને લગભગ 2.5% જેટલો ઘટાડ્યો. સેમ થિંગ હેઝ હેપન ટુ લાર્સન એન્ડ ટોબ્રો ઓલ્સો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તમે કોઈ પણ શેર જોશો, ઇવન રિલાયન્સને ઓલ્સો એટલો બધો વધવા નથી દીધો, જેથી કરીને એ લોકો જે નિફ્ટીનો જે ક્લોઝિંગ ભાવ છે એ 23,600 ક્રોસ ના કરી જાય કે 23,700 ક્રોસ ના કરી જાય એની પૂરી તકેદારી રાખી છે. આમ તમે જુઓ તો જાન્યુઆરી મહિનામાં લગભગ 87,000 કરોડનું નેટ કેશમાં વેચાણ હતું. તમે ઇન્ડેક્સ ફ્યુચર, સ્ટોક ફ્યુચર્સનો સરવાળો કરો તો એ તો ક્યાંય જઈને આંબી જાય આપણને ખબર નથી. હજી પણ એઝ ઓન યસ્ટરડે લગભગ 18% જેટલા એ લોકો લોંગ છે અને 82% શોર્ટ છે. એટલે આ પોઝિશન અત્યારે વિદેશ રોકાણકારોની માત્ર ને માત્ર વેચવાની જ છે. આની અંદર બજારમાં કોઈ એટલે સારા પરિણામ આવે તો પણ કદાચ તમને કોઈ મોટો ઉછાળો આવે એવી શક્યતા મને અત્યારે દેખાતી નથી. ડોલર ઇન્ડેક્સ આપણે જાણીએ છીએ ઇઝ કમ્પેરેટિવલી સ્ટેબલ. તમે ક્રૂડના ભાવ જુઓ તો $74-75 આસપાસ છે. બીજા કંઈક ઇવન 30 કે 10 યર બોન્ડના યીલ્ડ તમે જુઓ એ પણ 4.6% આસપાસ સેટલ છે. ગઈકાલે અમેરિકાના શેર બજારો સારા હતા, યુરોપ સારું હતું, આજે એશિયા સવારે સારું હતું. આપણને માત્ર ભારતના શેર બજારમાં જ માત્ર આઝાદની વેચવાલી અને છેલ્લા કેટલાય વખતથી માયુસી જોવા મળે છે. મને પોતાને કારણ તો માત્ર એક જ લાગે છે કે વિદેશમાંથી જે રોકાણકારો આવ્યા હતા એણે પોતાને કમ્ફર્ટ લેવલ અત્યારે ભારતમાં ઓછું દેખાય અને એ લોકોને જો સરખું વળતર ન મળે અને જો રૂપી ડિફરન્સ, એટલે જ્યારે આવ્યા ત્યારે ₹78 લઈ જાય ત્યારે ₹88, તો એ ડિફરન્સ પણ એ લોકોને ભોગવવો પડે છે. એટલે આઈ થિંક દે ફીલ કમ્ફર્ટેબલ મોર ઇન ધેર ઓન હોમ ટાઉન. ઓકે, સો એટલા માટે થઈને આ પ્રમાણે વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીએ. અર્પણ, આપના પાસે પણ ટેકનિકલી સમજી લઈએ જરા. 2 દિવસ ફરી એકવાર લાલ નિશાનની કેન્ડલ જે છે તે ભારતીય માર્કેટ્સે બનાવી છે, પર્ટિક્યુલરલી નિફ્ટી. બેંક નિફ્ટીએ પૂરી કોશિશ કરી જે છે આજે મૂળ માહોલ સુધારવાની. આવતીકાલે ઓબ્વિયસલી રેટ સેન્સિટિવ ઇવેન્ટ છે તેના માટે થઈને. પણ એ પહેલાં આજના ક્લોઝને કઈ રીતે જુઓ છો? સરપ્રાઇઝિંગલી આજે મિડ કેપે થોડું વધારે પિટાઈ જોઈ, સ્મોલ કેપ કંટ્રોલમાં હતા. નિફ્ટીમાં તમે જુઓ તો 23,600 પર જે જબરદસ્ત કોલ રાઇટિંગ આજે થયું હતું, એકદમ અલગ અલગ પ્રકારના સંકેતો જે છે તે ભારતીય માર્કેટ્સે આજે બતાવ્યા છે. અર્પણ. સો ગુડ આફ્ટરનૂન. યસ, જો નિફ્ટીમાં મંડે કેપટાઉન પછી એક રિકવરી જે સ્ટાર્ટ થઈ હતી, મંડે ફૂલ ડે અને ટ્યુઝડે ફૂલ ડે, તમને એક માર્કેટમાં રિકવરી આવતી જોવા મળી હતી અને એઝ ઓફ યસ્ટરડે 23,800 લેવલને પણ જે ઇનિશિયલ રેઝિસ્ટન્સ લેવલ હતું ત્યાં સુધી અટેમ્પ્ટ કરતું જોવા મળ્યું હતું. બટ આફ્ટર દેટ સિન્સ લાસ્ટ 2 days, ટ્યુઝડે અને વેનસડે, છેલ્લા 2 દિવસથી તમને માર્કેટ 23,800 લેવલ પર ઉપર રેઝિસ્ટન્સ લેતું જોવા મળી રહ્યું છે અને નીચે જે લોઅર એન્ડ ઓફ ધ જે રેન્જ છે 23,500 એ લેવલની આસપાસ સપોર્ટ લેતું જોવા મળી રહ્યું છે. આઈ થિંક અગર આવતીકાલે આરબીઆઈનું રેટ ડિસિઝન છે તો એને કારણે માર્કેટમાં વોલેટાઇલ મોમેન્ટમ ફર્સ્ટ હાફમાં ટિલ 11 to 12 AM સુધી તમને આવતું જોવા મળી શકે છે. બટ આફ્ટર દેટ આઈ થિંક જે અપસાઇડ મોમેન્ટમ જે ટ્યુઝડેના દિવસે જે સ્ટાર્ટ થયું હતું એ અપસાઇડ મોમેન્ટમ માર્કેટ રિઝ્યુમ કરતું જોવા મળી શકે છે. સો બાયસ આવતીકાલ માટે થોડો પોઝિટિવ સાઇડ પર છે. ફર્સ્ટ હાફમાં ટિલ ધ આરબીઆઈ ગવર્નર સ્પીચ 23,500 લેવલ સુધી અગર જો તમને ડીપ જોવા મળે છે તો એ વખતે બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. એન્ડ હેવિંગ સેડ દેટ, જે 25 બેઝિસ પોઈન્ટના જે રેટ કટની જે એક્સપેક્ટેશન છે, આઈ થિંક માર્કેટે ઓલરેડી એવું માની લીધું છે કે ગવર્નર વિલ ગીવ 25 બેઝિસ પોઈન્ટ ઓફ રેટ કટ. અગર એ નથી આવતું ધેન ઇટ કેન ક્રિએટ અ પ્રોબ્લેમ ફોર માર્કેટ. બટ અગર જો એ રેટ કટ આવે છે તો ચાન્સીસ છે કે તમને માર્કેટમાં એક રેલી અપસાઇડ મોમેન્ટમ ટુવર્ડ્સ 23,800 to 24,000 સુધી આવતું જોવા મળી શકે છે. કમિંગ ટુ બેંક નિફ્ટી પણ છેલ્લા 2 દિવસથી એક કોન્સોલિડેશન ફેઝમાં ટ્રેડ કરી રહી છે. હાવેવર નીચેની સાઈડ પર 50,000 લેવલને વારંવાર સપોર્ટ લઈ રહી છે અને એ લેવલથી બાઉન્સ બેક કરી રહી છે. સો 50,000 સપોર્ટ રાખીને તમારે બેંક નિફ્ટીમાં પણ લોંગ અટેમ્પ્ટ કરવું હોય તો તમે કરી શકો છો. બટ આવતીકાલે ફર્સ્ટ હાફમાં જેમ કે વાત કરી કે રેટ ડિસિઝન છે તો પ્રોબેબલી બેંક નિફ્ટી પણ ફર્સ્ટ હાફમાં તમને થોડું વોલેટાઇલ મોમેન્ટમ કરતું જોવા મળી શકે છે. ઇન્ડિવિજ્યુઅલી આઈસીઆઈસીઆઈ બેંક જેવા કાઉન્ટર જે છે એના પર બાયસ અમારો પોઝિટિવ સાઇડ પર છે. સો ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ પ્લે લોંગ ઓન ધ બેંક નિફ્ટી દેન તમે આઈસીઆઈસીઆઈ બેંક જેવા કાઉન્ટરને લોંગ સાઇડ પર ધ્યાનમાં રાખી શકો છો. ઓકે, સો રિવ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યા છે, નજર રાખીશું. જગદીશ સર, માર્કેટ જરા રેટ સેન્સિટિવ ઇવેન્ટ પહેલાંનો છે, તેમ છતાં પણ કોઈ સ્ટોક અત્યારે ફિલહાલ તમને પસંદ પડતા હોય તો આપના રેકમેન્ડેશન પર નજર કરી લઈએ. અત્યારે તો યશ, મારી દ્રષ્ટિએ જો તમારે ધ્યાન આપવું હોય તો માત્ર બે જ ક્ષેત્ર છે જેના પર તમે
વિશેષ ધ્યાન આપી શકો એમ છો. સૌથી પહેલાં તો મને એવું લાગે છે કે ફાર્માસ્યુટિકલ સેક્ટર પર તમારે થોડું ધ્યાન વિશેષ આપવાની જરૂર છે, કારણ કે એ થોડા રેઝિસ્ટન્ટ છે આ બધી જાતની વોલેટિલિટી. અને બીજું છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ગઈકાલે જે કોગ્નિઝન્ટના રિઝલ્ટ આવ્યા એ પછી તમે જુઓ કે એનવીડિયા સાથે જે જાતનો ઉછાળો આપણે જોયો અને એના પ્રત્યાઘાતો આપણે ભારતીય શેર બજારમાં પણ જોયા. અને આપણે જાણીએ છીએ કે બધા ટેકનોલોજીના શેરો એ ઉપરની તરફ જ અત્યારે છે. રૂપિયો જ્યારે નબળો પડે ત્યારે સૌથી મોટો ફાયદો આ ટેકનોલોજી શેરોને થતો હોય છે. લગભગ 70-80% જેટલા કોન્ટ્રાક્ટ્સ જે આ લોકો રાઇટ કરે છે, અને મોટાભાગના કોન્ટ્રાક્ટ્સ તો નોર્થ અમેરિકા સાથે જ એ લોકો સહી કરતા હોય છે, એ બધા ડોલર ટર્મ્સની અંદર જ હોય છે. એટલે કે જ્યારે લોકોએ કોન્ટ્રાક્ટ સહી કર્યો ત્યારે માનો કે રૂપિયાનો ભાવ ડોલરની સામે 82 કે 83 રૂપિયા છે અને આજે 88 રૂપિયા છે, તો જ્યારે પણ એ લોકો બિલિંગ કરે ઇન ટર્મ્સ ઓફ ડોલર તો જે કન્વર્ઝન થઈને રૂપિયામાં આવે એ લોકોનો વિન્ડફોલ ગેઇન હોતો હોય છે. એટલે હજી રૂપિયો નબળો રહેશે જ, કારણ કે ડોલરની પરિસ્થિતિ વધારે વધારે મજબૂત બનવાની છે. જે જાતની ટ્રમ્પ સાહેબની નીતિ છે કે એમણે જે ટેરિફ નાખી, શરૂઆત તો કરી એમને કેનેડા અને મેક્સિકો પર 25% ડ્યુટી નાખી દીધી, અને સામે કેનેડાએ પણ રિએક્ટ કર્યું, રિટાલિએટ કર્યું અને એમણે પણ ડ્યુટી નાખી દીધી અમેરિકાના ઇમ્પોર્ટ પર. પછી કોઈ થોડી ઘણી સમજૂતી થઈ અને 1 મહિના માટે એને પોસ્ટપોન કર્યું. પણ જ્યાં સુધી ચીનની વાત છે તો ચીનની અંદર તો આ ડ્યુટી 10% એમણે ઓલરેડી નાખી દીધી છે અને એ લાગુ પણ પડી ગઈ છે. એટલે એ આ જાતના, અને ચીને પણ રિટાલિએટ સામે કર્યું છે અને એને પણ ડ્યુટી નાખી છે. અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે વી વુડ લાઈક ટુ મીટ ધી અમેરિકન ઓથોરિટીઝ એટ WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં અમે મળીને અમારે વાત કરવી છે કે અમારા કોઈ વાંક ગુના વગર પણ આ જાતનું 10% નાખવાનો આ કારણ શું છે અમેરિકા પાસે. એટલે આ બધી જીઓપોલિટિકલ અનસર્ટનિટી બધી ચાલતી જ રહે છે. તમે છેલ્લા જો ઇતિહાસ જુઓ જે ટ્રેડ વોરનો, ટારિફ વોરનો, તો તમને દેખાશે કે જ્યારે પણ આ જાતનું થયું છે, ઇવન યુ ગો બેક ટુ 100 years બિફોર, કે જ્યારે બી ટેરિફ કે ટ્રેડ વોર થઈ છે ત્યારે એની અસર આખા વિશ્વની ફલક પર પડી છે અને એ આખા વિશ્વને મંદિરની ગળતામાં ધકેલવા માટે બહુ જ સફળ રહ્યું છે. એટલે આ એક ટેરિફ વોર કે ટ્રેડ વોર એ મારી દ્રષ્ટિએ અત્યારે ગાઝામાં જે વોર ચાલે છે કે યુક્રેનમાં વોર ચાલે છે એના કરતાં પણ વધુ ખતરનાક છે. એટલે આશા રાખીએ કે વિઝડમ પ્રિવેલ્સ અને કોઈને કોઈ રસ્તો એનો નીકળે. ભલે ભારત પર અત્યારે ડ્યુટી એમણે નાખી નથી અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી ફેબ્રુઆરી 12મીએ જઈ રહ્યા છે ત્યાં એટેન્ડ કરવા માટે, અને કદાચ ટ્રમ્પ સાહેબને મળશે પણ ખરા અને વાતચીત પણ થશે. એટલે ભારત પર તો અત્યારે એવો ખતરો અત્યારે નથી, પણ બીજા કોઈ દેશોમાં થાય એની સીધી કે આડકતરી અસર આપણી ઇકોનોમી ઉપર ચોક્કસ થશે. અને તમે વાત કરી RBIના પોલિસીની, આ નવા ગવર્નર સંજય મલ્હોત્રા સાહેબની પહેલી પોલિસી છે અને લોકો આશા રાખીને બેઠા છે કે કદાચ એ 5% જેટલો રેટ કટ કરે. નાણાકીય મંત્રાલય તરફથી અને કોમર્સ મંત્રાલય તરફથી તો ઘણા વખતથી પ્રેશર હતું, જ્યારે શશિકાંત દાસ સાહેબ હતા કે રેટ કટ ઘટવો જોઈએ, રેટ ઘટાડવો જોઈએ. શક્ય છે કાલે રેટ ઘટાડે 5% જેટલો, અને કદાચ એ થશે તો થોડું ઘણું ચેતન તમને ચોક્કસ જોવા મળશે. ત્યાં સુધી મને એવું લાગે છે યુ ટુ કીપ યોર ફિંગર્સ ક્રોસ્ડ. અને 2 સેક્ટરમાં તમે ખાલી રોકાણ કરવાની અત્યારે વાત રાખો, એક તો ફાર્માસ્યુટિકલ અને બીજું ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જે મને અત્યારે સેફ લાગે છે. બીજું કે 8મી તારીખે પરિણામ આવશે વિધાનસભાના દિલ્હીના, એની પણ બજાર પર અસર થશે સોમવારે સવારે. એટલે આવતીકાલનો દિવસ જ એક બાકી છે હવે આમ ગણો તો, પણ આઈ થિંક યુ ટુ ટેક ધી માર્કેટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ અને ડોન્ટ ડુ એનીથિંગ વિચ ઇઝ ઓન ધ બાય ઓર સેલ સાઇડ અન્ટિલ મંડે. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સ્ટોક સ્પેસિફિક બનતો જોવા મળી રહ્યું છે. અને પણ આપના તરફથી પણ સ્ટોક સ્પેસિફિક કોઈ કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ ફોકસમાં? તો યસ, સ્ટોક સ્પેસિફિક ICICI બેંકની આપણે જે વાત કરીએ, ICICI બેંક છેલ્લા 3 દિવસથી એક કોન્સોલિડેશન ફેઝમાં છે, બટ આઈ થિંક પોસ્ટ RBI ઇવેન્ટ આ કાઉન્ટરમાં તમને એક બાઇંગ એક્શન આવતું જોવા મળી શકે છે એન્ડ ધ સ્ટોક મે હેડ ટુવર્ડ્સ 1310. સો 1275ના કરંટ લેવલ પર તમે ICICI બેંકને બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 1255ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1310 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજું જે કાઉન્ટર જે ધ્યાનમાં રાખવાનું રહેશે એ અદાની પોર્ટનું રહેશે. અદાની પોર્ટમાં છેલ્લા 2 દિવસથી એક સ્ટ્રોંગ બાઇંગ એક્શન આવતું જોવા મળી રહ્યું છે. આજે પણ થ્રુ આઉટ ધ ડે તમને સ્લોલી અને ગ્રેજ્યુઅલી અપટીક મોમેન્ટમ આવતી જોવા મળી રહી હતી. સો અદાની પોર્ટ તમે 1165 1166ના કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચેની સાઈડ પર 1140ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1215 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, સો ICICI બેંક તમે ફોકસમાં રાખો. નેક્સ્ટ મુવમેન્ટ હવે તમે આ કાઉન્ટરમાં એન્ટિસિપેટ કરી શકો છો.
આગળ વધીએ અન્ય કાઉન્ટર્સ પર નજર કરીએ કે જેમાં તમને સારું એક્શન જે છે તે આજના દિવસે જોવા મળી રહ્યું છે અને તેમાં ખાસ રિયલ એસ્ટેટ સ્ટોકમાં જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેના સાથે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. રેટ સેન્સિટિવ હોવાને કારણે સ્વાભાવિક છે જગદીશ સર કે અહીંયા થોડું પ્રોફિટ બુકિંગ આવે, પણ બજેટ બાદ રિયલ એસ્ટેટ સેક્ટર માટે ડેડિકેટેડ કોઈ જાહેરાત ન હોવાના કારણે પણ કન્ઝમ્પશનમાં વધારો થવાના એક સંકેત હોવાના આ જે બેલેન્સ છે રિયલ એસ્ટેટ સેક્ટરનું તેને કઈ રીતે સમજવું જોઈએ? આ એક યસ બજેટમાં એક એ લોકોને ઘણા વખતથી રિયલ એસ્ટેટ સેક્ટરની માગણી છે કે અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ આપો તમે, કારણ કે મોટાભાગની ઘણી કંપનીઓ છે જે સરકારના ઘણા મોટા કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ કરે છે અને સરકાર જે મોટા ઘણા જે કોન્ટ્રાક્ટ એક્ઝિક્યુટ કરતા હોય છે કાં તો રોડ્સ બનાવે, કાં તો ડેમ્સ બનાવે, અથવા તો પોર્ટ્સ બનાવે, અથવા તો રેલવેના કોઈ પ્રોજેક્ટ હોય એનામાં એ લોકો કામ કરતા હોય છે. એટલે એને કહ્યું કે આટલા મોટા પ્રોજેક્ટ જો પ્રાઇવેટ સેક્ટર કામ કરતી હોય તો એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ તમારે આપવું જોઈએ. સરકારે કદાચ એની એક જનરલ જે ડિમાન્ડ હતી એ તો સ્વીકારી નથી, પણ જેટલા બી જે પિલગ્રીમેજ કે જે આપણા ધાર્મિક સ્થળો છે એની અંદર ડેવલપમેન્ટમાં એ કંઈ જો કંપની આ કરે વિથ સર્ટન કન્ડિશન્સ તો એને એક પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ આપવાની વાત કરી છે. અને એટલે તમે જોશો કે બજેટના દિવસે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ એસ્ટેટમાં બહુ મોટી તેજી આપણને જોવા મળી હતી. એટલે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ એક્સેપ્ટ તો કર્યું, પણ વિથા કેવિએટ કે ભાઈ તમે આ જગ્યા કરો તો અમે તમને આપીશું. એટલે કઈ વાંધો નહીં, શરૂઆત તો થોડી ઘણી થઈ ચૂકી છે. અને અત્યારે તમે આમ જુઓ તો જે સારી સારી કંપનીઓ છે, યશ ગોદરેજ પ્રોપર્ટી છે, ઓબેરો રિયાલિટી છે, DLF છે, DLF વિશે તો ઘણા બધા સારા રિપોર્ટમાં અત્યારે તમને જોવા મળશે ફોરેન બ્રોકિંગ હાઉસ તરફથી. એ બધી જે કંપની છે, લોડા ડેવલપર્સ છે, જે મેક્રોટેક ડેવલપર્સ છે, એ ઘણી બધી કંપનીઓ સારી છે કે અત્યારે દે આર બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. ગોદરેજ પ્રોપર્ટીઝ ફોર એક્ઝામ્પલ, બધી કંપનીઓ પાસે સારા સારા ઘણા મોટા ઓર્ડરો છે અને ઘણા લેન્ડ પાર્સલ એ લોકોએ એક પછી એક બાય પણ કર્યા છે. અને જ્યારે પણ એ કોઈ નવો પ્રોજેક્ટ લોન્ચ કરે છે ત્યારે ઓટોમેટિકલી એ બધા આપોઆપ ચપ્પોચપ વેચાઈ જાય છે. હા, માત્ર એક અપીલ કરી છે આપણા પ્રધાનમંત્રીશ્રીએ કે તમે એવા ઘર બનાવો કે જે મધ્યમ વર્ગના લોકોને પણ એફોર્ડેબલ હોય અને એ લોકો પણ એમાં રહી શકે. એટલે એ જાતનું જે અત્યારે એક આવ્યું છે એ તરફ એ લોકોનું ચોક્કસ મોટા ભાગના ડેવલપર છે એ લોકોની પોતાની ચોક્કસ એ જાતની રુચિ એમાં ચોક્કસ રહેશે. પણ એમાં કદાચ એટલું મોટું વળતર ન પણ હોય, પણ ઓલ સેડ એન્ડ ડન આઈ સ્ટીલ ફીલ, કારણ કે એટલા કોઈ ભાવ સિમેન્ટના કે પાવરના કે સ્ટીલના વધ્યા નથી, થોડા ઘણા કદાચ વધ્યા હશે તો પણ એટલું બધું એ લોકોને કોઈ નુકસાન જેવું નથી. તો રિયલ એસ્ટેટ બી ઓલ્સો ઇઝ ગોઈંગ ટુ પરફોર્મ વેલ એકોર્ડિંગ ટુ મી ઇન ધ નેક્સ્ટ યર. એટલીસ્ટ 25-26 માટે તો મને એવું લાગે છે કે ડેફિનેટલી દે વિલ ડુ મચ બેટર. ડેફિનેટલી. સો આના કારણે થઈને રિયલ એસ્ટેટ સ્ટોક પર આ પ્રમાણે ફોકસ હોવું જરૂરી છે. ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણી સાથે અર્પણ અને જગદીશજી જોડાયેલા છે. બ્રેક બાદ સ્વાગત. નેક્સ્ટ સ્ટોક આપણે જેની ખાસ અહીંયાથી ચર્ચા કરવી જોઈએ તે છે મેટલમાંથી હિન્દુસ્તાન ઝિંક. અર્પણ, આજે હેવી સેલિંગ હતું, 5.5% ઘટાડા સાથે ફરી 450 આસપાસનું એક નાનકડું હર્ડલ આવી ચૂક્યું છે આ સ્ટોક માટે. કઈ રીતે સમજીએ હિન્દુસ્તાન ઝિંકને? સો હિન્દુસ્તાન ઝિંક છેલ્લા ઘણા સમયથી એક ડાઉનવર્ડ ટ્રેન્ડમાં જ ટ્રેડ થઈ રહ્યો છે. એવરી ટાઈમ 485 લેવલથી તમને પુશબેક આવતું જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ એક બાઉન્સબેક આવ્યું હતું. એ વખતે 470ની આસપાસ હાઈસ બનાવ્યા હતા, પરંતુ આ વખતે 470ના લેવલથી તમને પુશબેક આવતું જોવા મળ્યું હતું. અને આજે પણ ઓલમોસ્ટ લોએસ્ટ પોઈન્ટ ઓફ ધ ડે પર ક્લોઝ થતું જોવા મળ્યું હતું. ઓવરઓલ સ્ટોક માટે એક નેગેટિવ બાયસ રહેશે અને મીડિયમ ટર્મમાં પણ અગર તમે જુઓ તો મીડિયમ ટર્મમાં પણ એક સાઇડવેઝ ટ્રેન્ડમાં જ સાઇડવેઝ વેમાં જ કોન્સોલિડેટ કરી રહ્યો છે. તો બેટર છે કે ટાઈમિંગ તમે આ કાઉન્ટરને અવોઇડ કરી શકો છો. કોઈ રિવર્સલ સાઇન આવે છે 485ના લેવલની ઉપર ક્લોઝ આવે છે એ પછી તમે આ કાઉન્ટરને લોંગ સાઇડ માટે ધ્યાનમાં રાખી શકો છો, બટ એઝ ઓફ નાઉ અવોઇડ કરવાનું રિકમેન્ડેશન રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં આજે થોડો ઘટાડો જે છે તે ખાસ આપણને બનતો જોવા મળ્યો. તેમાંથી એક CCL પ્રોડક્ટ્સ છે. જગદીશ સર, કોફી પ્રાઇસીસ ખાસા એવા એલિવેટેડ છે ગ્લોબલી અને CCL પ્રોડક્ટ્સમાં તેની અસર આવી છે પરિણામોમાં. ઓબ્વિયસલી સેલ્સ ઘટ્યા નથી, પણ હા, માર્જિનને અસર જરૂર પહોંચી છે CCL પ્રોડક્ટ્સ.
CCL પ્રોડક્ટ આપણે જાણીએ છીએ કે એનો મેઇન ઇનપુટ જ કોફી છે, અને કોફી આપણે જાણીએ ભારત દેશમાં એટલી બધી નથી થતી, અને વી આર હેવીલી ડિપેન્ડ અપોન ઇમ્પોર્ટ ફ્રોમ ધી અધર કન્ટ્રીઝ, ઇન પર્ટિક્યુલર ફ્રોમ કન્ટ્રીઝ લાઇક બ્રાઝિલ એન્ડ ઓલ. એટલે આ જે જોકે બીજી પણ વસ્તુ છે કે આ CCL પ્રોડક્ટ્સમાં એટલું બધું વોલ્યુમ થતું પણ નથી શહેરમાં, લગભગ 4 થી 5 લાખથી વધારે શહેરનું વોલ્યુમ આખા દિવસમાં નથી થતું, પણ કંપનીનું ડેફિનેટલી પરફોર્મન્સ છેલ્લા કેટલાય વખતથી બગડ્યું છે. કંપની હેઝ બીન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ ટીલ અબાઉટ ડિસેમ્બર 2024, અને પછી એમાંથી એક સ્ટીક ફોલ આવવાનો ચાલુ થયો, અને કંપનીના ભાવમાં બહુ સ્ટીપ ફોલ આવીને સમવેર ઇન ધ મંથ ઓફ જાન્યુઆરીની આસપાસ એનો ભાવ 602 રૂપિયા પણ આવી ગયો હતો. પછી થોડો ઘણો ઉપર આવ્યો અને ફરીવાર એક નોઝ ડાઇવ આ પર્ટિક્યુલર શેરમાં થયું છે. 20-22ના BPS પર અને લગભગ જુઓ તો 30-31ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર અત્યારે ટ્રેડ કરે છે. મને એવું લાગે છે કે કંપનીએ ઓવર અ પીરિયડ ઓફ છેલ્લા 3 મહિનામાં તો 10-11% જેટલો ઘટી ગયો છે, અને એમાં 12 મહિનાનું તમે સર્વાઈવ કાઢો તો બી કંપની હેઝ ગિવન હાર્ડલી લેસ ધેન 1% રિટર્ન. કારણ કે આ કંપનીના પોતાનું ડિપેન્ડન્ટ જ્યારે આ જાતનું હોય, ઇમ્પોર્ટ પર હોય, અને ઇમ્પોર્ટમાં આ જાતના ફ્લક્ચ્યુએશન થતા હોય, કારણ કે કોફી એક નેચરલ પ્રોડક્ટ છે, એટલે એમાં તમે યુ કેનોટ પ્રિડિક્ટ, કારણ કે ઇટ ડિપેન્ડ્સ ઓન લોટ ઓફ નેચરલ ફેક્ટર્સ. એના સેલ્સના આંકડા તમે જુઓ તો એવા કંઈ ખરાબ ડિસેમ્બરના આવ્યા નથી. સેલ્સનો આંકડો તમે જુઓ તો લગભગ 14-15% જેટલો એનું વેચાણ વધ્યું હતું, અને પ્રોફિટમાં બી એવો મોટો ઘટાડો થયો નથી. પણ મારું એવું માનવું છે કે આ પ્રોફિટ ઓફકોર્સ પ્રોફિટ તો ઘટ્યો હતો. સેલ્સના આંકડામાં લગભગ 14% જેટલો તમે ઉછાળો જોયો હતો, પણ પ્રોફિટ લગભગ 63% આસપાસ, 63 કરોડની આસપાસ થયો હતો, એટલે મામૂલી ઘટ્યો હતો, લગભગ 1.5% જેટલો. હવે મારું માનવું છે કે આ પર્ટિક્યુલર શેરમાં તમારે થોડું કોશિયસ રહેવાની જરૂર છે. તો થોડો ઇલિક્વિડ સ્ટોક હું એને ગણું છું આ પર્ટિક્યુલર શેરને, અને અત્યારે 650 રૂપિયાનો ભાવ છે, આજે લગભગ 5% જેટલો ઘટી ચૂક્યો છે, અને 2 વીક લો તમે જુઓ તો 552 કે 55ની આસપાસ, એટલે કે 100 રૂપિયા નીચે છે. આમ એનો 52 વીક હાઈ તો 855 રૂપિયા છે, અને વિચ ઇઝ અ લાઈફ ટાઈમ હાઈ, એટલે ખાસો એવો ઘટી ગયો છે. એટલે ઇનફેક્ટ જો 600 રૂપિયાની આસપાસ આવે યશ, તો આઈ વિલ ડેફિનેટલી પ્રિફર ધી એઝ અ વેલ્યુ બાય, અને ચોક્કસ એનું જે 52 વીક લો છે 552 કે 55 રૂપિયાનો, એ સ્ટોપ લોસ સાથે તમે 600 રૂપિયાની આસપાસ આવે તો ચોક્કસ ખરીદી કરવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીશું. સમયથી ગયો છે રજા લેવાનો. અર્પણ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. અર્પણ, આપના તરફથી આપણે જે પણ સ્ટોક્સ ઇન્ડેક્સિસ કે સેક્ટર પર વ્યૂઝ છે. જી સર. સો આપણે આજના દિવસે આપણે જે પણ સેક્ટર સ્ટોક્સ કે ઇન્ડાઇસીસ પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ શોર્ટ પોઝિશન હોઈ શકે છે. શુમાં બોલા બદલ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. જગદીશ સર, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા શેરની ચર્ચા કરી છે. શેમાં દાસને ટોબરો એન્ડ ભારતીય એરટેલ મારા પોતાના પોર્ટફોલિયોમાં છે. એ સિવાય બાકીના શેરો મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ અમારા ક્લાયન્ટોના કે અમારા ફ્રેન્ડ સર્કલમાં કે ફેમિલીમાં કદાચ હોઈ શકે. શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, અને સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર આપ્યા છે એ મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ યશ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો એઝ યુઝ્યુઅલ. ઓલવેઝ અ પ્લેઝર ટુ ટોક ટુ યુ. તેમ સર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અર્પણ, અને જગદીશ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે. તો ભારતીય માર્કેટ્સ આજે એક નર્વસ 90માં બંધ જરૂર થયા છે, બટ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આવતીકાલે ફરી એકવાર સેન્ચુરીને પાર જવાની કોશિશ કરે, કેમ કે એક સારી મજબૂતી બાદ હવે આવતીકાલે નવા ગવર્નર સાહેબ શું સંબોધન કરે છે તેના પર ભારતીય માર્કેટ્સ નજર રહેશે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.